So Jai Jai Jinendra. Yeah, I would request કે બધા ખાલી પોતાનું મ્યુટ જોઈ લે જ્યારે વોલ્યુમ, કારણ કે છે ને પછી થોડુંક ડિસ્ટર્બ થાય છે બોલવામાં. Okay, so Jai Jinendra. So we'll start now. First, આજે ત્રીજો ટોપિક છે. પહેલા બે ટોપિક જે કર્યા ભાવના ભાવવાની અને આપણા પોતાને કેવી રીતે આપણું રિઝલ્ટને એક્સેપ્ટ કરવું એના ઉપર. એ ડે ટુ ડે એપ્લિકેશન થાય આપણા લાઈફમાં એવા ટોપિક હતા. આજનું ટોપિક છે કે ખાલી નોલેજ માટેનો. આમાં કોઈ ડે ટુ ડે એપ્લિકેશન છે નહીં. જૈન રિલિજન જ્યારે બી તમે શીખો કે જાણવાનું ટ્રાય કરો, એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ ચીજો આવે છે નોલેજ. એક જે આપણા લાઈફમાં એપ્લિકેશનમાં મુકાય, આપણે અપ્લાય કરી શકીએ. એક છે આપણે આપણું કેવી રીતે આચરણને બધું રાખવું એ રીતે એમ. બીજું છે કે વર્લ્ડ કેવી રીતે બનેલું છે, જ્યોગ્રાફી કેવી રીતે બનેલી છે, ટાઈમ કેવી રીતે પાસ થાય છે એ બધું. ત્રીજું છે કે કેવી રીતે બધી સિસ્ટમ ગોઠવાયેલી છે, કર્મની, નવતત્વની, એ બધું આવે. એવી રીતે જુદા જુદા ટાઈપના આગમોમાં બધું જ નોલેજ આપેલું છે. સો આજે આપણે લોકો જ્યોગ્રાફીની સાઈડ ઉપર નોલેજ લઈએ છીએ કે કેવી રીતે જૈન ધર્મમાં ટાઈમને માપે છે. એટલા માટે આપણે આજે વિચાર કર્યો કે એ લઈએ. હવે સૌથી પહેલા ચાલુ કરીએ એ પહેલા મેં ગઈકાલે લખાવેલું, પણ કદાચ આપણો ટાઈમ 15-20 મિનિટ વધારે થશે ડિપેન્ડિંગ ઓન ક્વેશ્ચન અને આન્સર ધારો કે હોય કે નહીં. એનું રીઝન એ છે કે આ ટોપિક એવો છે કે બે પાર્ટમાં ડિવાઈડ થાય એવો નથી. કારણ કે આખું એક જ ટાઈપમાં એક જ સાઈડ, નહીં તો શું છે નેક્સ્ટ ટાઈમમાં જે આગળ કીધેલું હોય ને એને પાછું રિપીટ કરવું પડે થોડું, તો પાછો એટલો જ ટાઈમ જાય. એટલે મેં આઈ થિંક એક જ ટાઈમમાં કરવું પડે એમ છે, એટલે જેનાથી કન્ટિન્યુ થઈ શકે ફાઇન, નહીં તો પછી તમે વિડીયો પછીથી જોઈ લેજો. એટલે એક જ ટાઈમમાં આપણે આ કરવાની ટ્રાય કરશું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કાળચક્રની વાત છે આ વખતનો ટોપિક. એકો એક પોઈન્ટ જે બી ચીજ હમણાં આમાં કહીશું એ બધી જ આગમમાં આવેલી છે. There is nothing જે પછીના આચાર્યો કે પછી આપણે વિચાર કરી ફિલોસોફી કરીને આમ હશે એમ કરીને લખ્યું છે. આમાં જે ટાઈમ સ્પેન એટલે જે કેટલો સમય છે દરેક ચીજ માટે, કેટલી હાઈટ છે, કેટલી શું ટાઈપના રંગ વર્ણ હતા બધા, એ બધી જ ચીજ, શું ટાઈપના હાડકા હતા, કેવા મજબૂત હાડકા હતા, એ બધું જ આપેલું છે આગમમાં. એક બી ચીજ આગમ વગરની નથી. એટલે એમાં કંઈ પણ આપણે સાંભળવામાં આપણને એમ લાગે કે આ ઓવર એક્ઝેજરેશન છે, કે આવા હાઈટનું તો હોય જ નહીં કંઈ, ને આટલો મોટો ટાઈમ જ ન હોય ને આવું મેઝરમેન્ટ જ ન હોય. એ પોસિબલ છે કે આપણા મગજમાં એમ થાય કે બેસે નહીં. દેટ ઇઝ પોસિબલ 100%. બટ આઈ રિક્વેસ્ટ કે જો જ્યારે એ થાય ત્યારે એમ કહેજો મગજમાં, ક્યારે તો એમ માનજો આગળ જઈને કે આ હું નથી સમજી શકી, રાધર દેન કે આ હંબક છે ને આ ખોટું છે. કારણ કે તમે એને ખોટું ને હંબક કહેશો તો તમે આગમના જ્ઞાનને અસાધના કરશો. એટલે આપણે નથી સમજી શકતા એ પોસિબલ છે. સો કીપ ઇટ ટુ ધેટ લેવલ કે હું નથી સમજી શકતી, પણ આ જ્ઞાન ખોટું નથી. અને ઘણી ચીજ એવું લાગશે કે આમાં આપણા મગજની બહારની ચીજ છે. બટ સ્ટીલ આઈ વુડ રિક્વેસ્ટ, કારણ કે કોઈને અસાધના કરવાની જરૂર નથી પોતાને. સો that was what we will begin with. So Kalachakra, circle of time. What is circle of time in Jainism? કે જૈનિઝમમાં પણ એક પ્રકારનો કર્મ અને સમયનો પ્રભાવ, ઇફેક્ટ, એ ટાઈમ ટુ ટાઈમ બદલાતું હોય છે અને પડતું હોય છે. તો એ ઇફેક્ટ અને સમય કેવી રીતે દરેક ભાવમાં દરેક વખતે આપણે જન્મ લઈએ કે કોઈ પણ જીવ
આપણે ફરતો હોય સંસારમાં ત્યારે એને કયું શું મળે છે, શું નથી મળતું અને કયા સમયમાં આવે છે એ માપી શકે, પોતે સમજી શકે આ જ્ઞાનથી. એના માટે આ કાળચક્ર આગમમાં આપેલું છે. સૌથી પહેલા કાળચક્રની વાત કરીએ એની પહેલા એ જાણવાની જરૂર છે કે આ સમય જે બદલાય છે, સમય એ ક્યાં બદલાય છે? સમય બદલાય છે ક્યાં? તો સમય આખી 14 રાજલોકની જે આપણી જ્યોગ્રાફી છે, જૈન જ્યોગ્રાફી, એ એકદમ જ મોટી છે ને એક દિવસ આપણે એ કરશું. પણ એમાં સમયના હિસાબે જો માણસોનું લાઈફસ્ટાઈલ, એ લોકોનું બોડી, એ લોકો કેવી રીતે પોતે ધર્મ કરે છે કે નથી કરી શકતા, એ બધું જ જે બદલાવાનો જગા છે એ બહુ જ નાની છે. એ ખાલી અઢી દ્વીપ એટલે 2.5 આઇલેન્ડ એમ સમજો, કારણ કે દ્વીપ શબ્દ વાપર્યો છે એટલામાં જ છે જ્યાં મનુષ્યની વસ્તી છે. એના સિવાય જ્યાં દેવલોક છે, જ્યાં નારકી છે, કે જે આ અઢી દ્વીપ બહારની જે બધી જગા છે ત્યાં સમયનો ફરક પડતો નથી. ત્યાં ખાલી કાળનો ફરક કેટલો પડે છે? તો કોઈએ આયુષ્ય ત્યાં ચાલુ કર્યું, સમજો કે કોઈ દેવ ત્યાં જન્મ્યું અને ત્યાં એ ચ્યવન કર્યું એટલે મરણ પામ્યું, એ આયુષ્યના હિસાબે જ કાળ મપાય છે. બાકી ત્યાં એ રીતે નથી મપાતો કે હવે આ ગરમીનો સમય આવ્યો, ઠંડીનો સમય આવ્યો, હવે આ બદલાઈને ચોમાસુની ઋતુ આવી, એ કઈ જ નથી ત્યાં. ત્યાં બધું જ જેમ છે એમ જ છે. એટલે ત્યાં ખાલી આયુષ્ય બદલાય છે, એ રીતે સમય મપાય છે. ને આપણે લોકો જે ભરત ક્ષેત્ર છે, એરવત ક્ષેત્ર છે, જે જ્યોગ્રાફીમાં જે મનુષ્યની વસ્તી છે, ત્યાં સમય બદલાય છે આયુષ્યની રીતે, અને બીજો સમય બદલાય છે કાળના હિસાબે, ટોટલિટી એરેન્જમેન્ટના હિસાબે, કે દુનિયા કેવી રીતે, સંસારમાં કેવી રીતે ઘરો હોય છે, કેવી રીતે રહેતા હોય છે, એ રીતે. એટલે બે રીતે અહીંયા કાળ બદલાય છે. એટલે એ રીતે આપણે જોવાનું છે. એટલે આ આપણને ડાયરેક્ટલી ટચ થશે કારણ કે આપણે એમાં જ રહીએ છીએ અને એને આપણને ઇફેક્ટ થાય છે. હવે આ ચક્ર સમજીએ એના પહેલા એક ટાઈમનું મેઝરમેન્ટ સમજી લો, કારણ કે આ બે ટાઈમનું મેઝરમેન્ટ એ આપણા આ જે કાળચક્રમાં કોન્સ્ટન્ટલી આવે છે. પહેલો ટાઈમ છે જેના પહેલા હું કહું કે સમય, કે જૈન ધર્મમાં સમયને કેવી રીતે ડિવાઈડ કરેલો છે. તો પહેલો એમ સમજો કે એક સમય એટલે સૌથી નાનામાં નાનો ટાઈમ, પછી 1 સેકન્ડ, 1 કલાક, 1 દિવસ, 100 દિવસ, 1 વર્ષ, 10 વર્ષ, કરોડ વર્ષ, 1 અબજ વર્ષ, ત્યાં સુધીના આપણા મેઝરમેન્ટો ચાલતા હોય છે. એ બધા જ મેઝરમેન્ટો જે હમણાં આપણા મગજમાં જેટલા શીખ્યા છે ને આપણે જેટલું જ્ઞાન છે, એ બધું જ મેઝરમેન્ટ પટી જાય, એના પછીના જે મેઝરમેન્ટ જે આપણી પાસે નથી એ બધા આગમમાં આપેલા છે. જે આપણા મેઝરમેન્ટના તો મગજમાં જ આવે એવું નથી, એટલી લાંબો ટાઈમ કાળનો મેઝરમેન્ટ આપેલું છે. એમાં એક મેઝરમેન્ટ છે જેનું નામ કીધું છે પલ્યોપમ. પલ્યોપમનો લિટરલ મિનિંગ છે, પલ્ય એટલે કૂવો, એક વેલ, અને ઉપમ એટલે ઉપમા, એટલે એની જોડે સરખાવ્યું છે. એટલે એક કૂવા જોડે સરખાવેલો એક ટાઈમ પીરિયડ ને પલ્યોપમ કહેવાય છે. હવે એક પલ્યોપમ એટલે કેટલો સમય? આઈ એમ 100% શ્યોર કે ઘણાના મગજમાં બેસે જ નહીં, પણ એ સમયનું તો બી આપણે ડિસ્ક્રિપ્શન સમજી લઈએ. એક 12 કિલોમીટર લાંબો અને પહોળો અને ડીપ એક કૂવો હોય છે. એટલે અગેન લાંબો, પહોળો ને ડીપ, 12 કિલોમીટર ઓલ ધ 3 સાઈડ ઉપર, બંને સાઈડ અને એક નીચે ડીપમાં. એ કૂવાની અંદર એકદમ જ યંગ જન્મેલા છોકરાઓના સમજો કે બધા જ એકદમ પતલા વાળ હોય, એને કાપી ને કૂવો ભરી કાઢે ધારો કે, અને ભરતા જાય ભરતા જાય ભરતો જાય, આખો 12 કિલોમીટરનો કૂવો ભરાઈ જાય ટોટલ એ વાળથી. હવે વાળને ભરવાનો તમને ખબર છે કે કેટલી નાની જગ્યામાં કેટલા વાળ આવી જાય, તો બી માપવા માટે કીધું કે એ આખા કૂવાને એ વાળથી ભરી કાઢે. એ વાળથી ભરી કાઢે એટલે કૂવો આખો ઉપર સુધી ભરાઈ જાય
અને એટલો ટાઈટ ભરાઈ જાય કે એના ઉપર હાથી બી ઉભો હોય તો બી હલી ન શકે, એટલો વાળ નાખી અને એટલી રીતે ટાઈટથી ભરે. પછી એવરી 100 યર્સે એક વાળ કાઢવાનો એમાંથી. એમ કરતા કરતા 12 કિલોમીટરના જેટલા બી વાળ ભરેલા એવરી 100 વર્ષે બહાર નીકળી જાય ત્યારે એક પલ્યોપમ જેટલો ટાઈમ પૂરો થાય. એટલો ટાઈમ સ્પેન બતાડ્યો છે એક પલ્યોપમને. અને એવું 10 કરોડ પલ્યોપમ, 10 crore પલ્યોપમ મલ્ટીપ્લાય બાય 10 કરોડ પલ્યોપમ, એટલે 10 ગુણ્યા 10 કરોડ. એ જ્યારે ટાઈમ થાય ત્યારે એક સાગરોપમ થાય. આ બીજો ટાઈમ સ્પેન છે. હવે સાગરોપમ નું મિનિંગ, લિટરલ મિનિંગ ઇઝ ઇટ્સ કમ્પેરિંગ વિથ સાગર, સમુદ્ર. સમુદ્રની ઉપમા આપી છે બીકોઝ સમુદ્ર એવું છે કે જેનો એન્ડ જ ન દેખાય. એવી રીતે આ ટાઈમને કહેવામાં આવ્યું છે કે આનો એન્ડ જ નથી, એટલો ટાઈમ લાંબો છે. તો 10 કરોડ પલ્યોપમ મલ્ટીપ્લાય બાય 10 કરોડ પલ્યોપમ ઇઝ ઇક્વલ ટુ 1 સાગરોપમ. અને 10 કરોડ સાગરોપમ મલ્ટીપ્લાય બાય 10 કરોડ સાગરોપમ ઇઝ ઇક્વલ ટુ આપણે કાળચક્ર નો અડધું ચક્ર. અને 20 કરોડ સાગરોપમ મલ્ટીપ્લાય બાય 20 કરોડ સાગરોપમ ઇઝ ઇક્વલ ટુ આપણું આખું કાળચક્ર કમ્પ્લીટ. એટલે તમે જુઓ તો એક પલ્યોપમ માંથી 20 કરોડ સાગરોપમ મલ્ટીપ્લાય બાય 20 સાગરોપમ આવ્યું 20 કરોડ, ત્યારે એક કાળચક્ર પતે છે. એટલે ટોટલ કાળચક્રનો ટાઈમ આપણે મેજર જ નહીં કરી શકીએ, એટલો લાંબો છે. એટલે ધીસ ઇઝ ધ મેજરમેન્ટ જે આમાં કાળચક્રમાં આવશે, પલ્યોપમનું અને સાગરોપમનું. આ બે મેજરમેન્ટ અહીંયા આવશે. હવે આપણે કાળચક્રનો ફોટો જોઈએ. બધાને દેખાય છે? ઓકે. સો બેલા એક જણ તું કન્ફર્મ કરજે. ઓકે ઓકે. હવે આ છે આખો કાળચક્ર. તમે અહીંયાથી જુઓ, આ સ્નેક નું માઉથ થી માંડીને આ આખો સ્નેક નીચે જાય છે અને બીજો પાછો એની પૂંછડીથી ઉપર જાય છે. આ ટોટલ આ સર્કલ ને કાળચક્ર કહેવાય છે. ધ રીઝન ધ વર્ડ ચક્ર એટલે સર્કલ વાપર્યું છે બીકોઝ ધીસ ટાઈમ હેઝ નો બિગિનિંગ એન્ડ નો એન્ડ. બીજા કોઈ પણ શેપમાં બિગિનિંગ ને એન્ડ આવતું જ હોય. આ એક જ શેપ એવો છે ચક્ર કે જે ફર્યા જ કરતું, એટલે કોઈ બિગિનિંગ ને એન્ડ નથી. એટલા માટે ચક્ર શબ્દ વાપર્યો છે. હવે આ એક કાળચક્રને તમે ડિવાઈડ કરો વચ્ચેથી તો બે ભાગ થશે. આ રાઈટ હેન્ડ સાઈડ અને આ લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ ને નામ આપ્યું છે અવસર્પણી કાળ. અવસર્પણી કાળ. અવ એટલે નીચે પડતો, અવનો મિનિંગ નીચે જતું, અને સર્પણી એટલે સ્નેકની ઉપમા, એટલે સ્નેક જોડે કમ્પેર કર્યું છે. અને આઈ વિલ એક્સપ્લેન વાય સ્નેક જોડે કમ્પેર કર્યું છે. અને જે અહીંયાથી જે અડધું ચક્ર પત્યા પછી અહીંયાથી જે ઉપર જાય છે એનું નામ છે ઉત્સર્પણી કાળ. એટલે એમાં ઉતનો શબ્દ બધું ઉપર જાય છે અને સર્પણી કાળ એટલે સર્પની જોડે કમ્પેર કર્યું છે. એટલે આમ આખું મળીને કાળચક્ર, પણ એના બે ભાગ છે, અવસર્પણી કાળ અને ઉત્સર્પણી કાળ, એમ બે ભાગ છે. હવે સર્પણી જોડે કમ્પેર કેમ કર્યું છે, સર્પ જોડે કમ્પેર કેમ કર્યું છે? કારણ કે આપણે દરેક જણ આ જે લોકો જાણતા હશે આ નામ જાણતા હશે, પણ એનો કદાચ મિનિંગ નહીં ખબર હોય. એનું મિનિંગ એ છે કે સ્નેક એક એનિમલ એવું છે જે પહેલા તો દોરીની જેમ લાંબુ છે, દોરડાની જેમ, અને બીજું એવું છે કે એનું માઉથ સાઈડ ઉપર ઇઝ ઓલવેઝ બિગર ધેન ધ ટેલ. ટેલ ઓલવેઝ પતલી હોય છે. એટલે એમ અહીંયા સિગ્નિફાય કરે છે કે જેમ એનું માઉથ મોટું છે એમ ટાઈમ પીરિયડનું ગ્લેમર અને એમાં જે બી છે વધારે શુભાશુભ હોય છે, શુભ હોય છે, સુખ હોય છે. અને જેમ નીચે ઉતરતું જાય છે, સ્નેક પતલો થતો જાય છે, એમ ટાઈમ પણ ખરાબ થતો જાય છે. અને નીચેથી
જ્યારે પૂંછડીથી ઉપર જાય છે ત્યારે એકદમ જ પતલી પૂંછડી એટલે ખરાબ ટાઈમમાંથી ધીમે ધીમે સ્નેક જાડો થતો જાય છે અને છેલ્લે એના માઉથ પાસે આવે છે. એટલે એ વખતે સૌથી સારો ટાઈમ હોય છે. આ રીતે ટાઈમને સારાથી ખરાબ ને ખરાબથી સારા એ રીતે બતાવવા માટે બે સ્નેક સામસામા મૂક્યા છે અને નામ બી પાડેલું છે આગમમાં અવસર્પણી અને ઉત્સર્પણી. સર્પણી જોડે એટલે સર્પની જોડે જ કમ્પેર કર્યું છે. એટલે આ રીતે નામો પડ્યા છે એના. હવે આમાં આપણે લોકો જોઈએ તો પહેલા આપણે ઓલવેઝ ટાઈમ જ્યારે બી જોતા હોય ત્યારે ઉપરથી નીચેની સાઈડ એટલે રાઈટ હેન્ડ સાઈડ જ જોતા હોઈએ છીએ. હવે તમે રાઈટ હેન્ડ સાઈડ પર હું લઈ આવું આ ફોટોને તો હવે નજીકથી દેખાશે બધાને. આ રહ્યું. ઓકે. હવે આમાં તમે જુઓ તો અહીંયાથી ચાલુ થાય છે તો આ એક પીરિયડ, આ બે, આ ત્રણ, પછી આ જે ગુલાબની પાકડી છે આ 4, આ 5 અને આ 6, એમ 6 ભાગમાં એ અડધા ચક્રને કટ કર્યું છે. એ એક એક ભાગ ને એક એક આરો કહેવાય છે. એટલે એ ટાઈમ એટલા પીરિયડને એક આરો કહેવાય. પછી બીજા ભાગને બીજો આરો, ત્રીજાને ત્રીજો, પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો, એમ 6 આરા બને છે. જ્યારે 6 આરા પટે છે ત્યારે અડધું ચક્ર ફિનિશ થાય છે અને પછી બીજું અડધું ચક્ર જેમાં પણ એ જ રીતે 6 આરા છે. એમ બંને રીતે 6 ને 6 આરા થાય છે એટલે કુલ 12 આરા મળી અને એક કાળચક્ર પૂરું થાય છે. હવે આમાં પહેલું જે ટાઈમ છે એની વાત કરીએ. આ પહેલો ટાઈમ, એનું નામ છે સુખમ સુખમ. એટલે એકદમ જ સુખ, હાઈએસ્ટ લેવલનું સુખ મનુષ્યમાં જેને ગણી શકાય. આ દેવલોકની વાત નથી, કોઈ પણ બીજા ગતિની વાત નથી, મનુષ્યની હમણાં વાત કરીએ છીએ. તો જ્યાં હાઈએસ્ટ લેવલનું સુખ મનુષ્યને મળી શકે એવો સમય, એવો આરો, તો એ આરામાં શું છે? તો એ આરાનો પીરિયડ છે પહેલા તો સમય એટલા જ ભાગનો એ 4 કરોડી સાગરોપમ. એટલે 4 કરોડ મલ્ટીપ્લાય બાય 4 કરોડ, તો એટલો પહેલો જ ભાગ છે. હવે તમને ખબર છે કે અડધો ભાગ ઇઝ 10 કરોડી. તો એમાંથી 40% તો પહેલો જ આરો છે, 4 કરોડી. એટલે એટલું સુખનો ભાગ તો 40% છે ઓલરેડી. એ વખતે માણસોના આયુષ્ય એ બિગિનિંગમાં 3 પલ્યોપમ છે, એન્ડમાં 2 પલ્યોપમ છે. એટલે જે પેલું કુવાનો દાખલો લીધો તો એ 1 પલ્યોપમ હતું, એવા 3 પલ્યોપમનું આયુષ્ય હોય છે અને 2નું હોય છે જ્યારે એન્ડ ઓફ ધેટ આરા આવે છે. એ લોકોની હાઈટ બિગિનિંગમાં 9 કિલોમીટર જેટલી લાંબી છે અને એન્ડમાં 6 કિલોમીટર જેટલી લાંબી થાય છે. Again, it's difficult to grasp it, but this is the fact. So 9 કિલોમીટરથી માંડીને 6 કિલોમીટર સુધી. એ લોકોની રિબ્સ, પાંસળીઓ, it starts from 258 પાંસળી એ લોકોના બોડીમાં and ends with 128 પાંસળીઓ. એ લોકોના હાડકા જે ટોપ સૌથી હાઈએસ્ટ સ્ટ્રેન્થ વાળા હાડકા હોય એ ત્યાં હોય છે. એ હાડકાનું બંધારણ કેવું હોય છે? જોઈન્ટ. તો વેન બે હાડકા આજુબાજુમાં આવે છે, હમણાં આપણું હાડકું કેવી રીતે છે કે જોઈન્ટ પાસે બે હાડકા એકબીજાની પાસે આવી અને ખાલી જોઈન્ટ થઈને ઉભા રહે છે. ઇટ્સ નો કનેક્શન. એ વચ્ચે એક ખાલી પતલું પીસ હોય છે જે આપણને કનેક્ટ કરે છે. એ સૌથી વીકેસ્ટ વે ઓફ હાડકાના છે. સૌથી, એટલા જ માટે આપણા હાડકા હાઈએસ્ટ તૂટતા હોય છે. એ વખતે કેવા હાડકા હોય છે? તો એ વખતે એકબીજા હાડકા જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એકબીજાની અંદર જઈ અને એકદમ ટાઈટ પકડી લે છે એકબીજાને. એના પછી એ હાડકા ઉપર એક બેલ્ટ, હાડકાનો જ બેલ્ટ આખો બંધાયેલો હોય છે, એટલે એને ઓર ટાઈટ કરે છે. અને પછી એ બેલ્ટ ઉપર બે ખિલ્લી, જે હાડકાની જ ખિલ્લીઓ છે, એ બંને સાઈડથી એક એક ખિલ્લી અંદર મારે છે, એટલે ઓર એને સોલિડ કરે છે. જ્યારે આવી રીતે હાડકાનું સ્ટ્રક્ચર હોય છે એ સૌથી ટોપમોસ્ટ સ્ટ્રક્ચર હોય છે અને આ જ સ્ટ્રક્ચર વાળો હાડકા વાળો મોક્ષમાં જઈ શકે છે. મીન્સ જ્યારે બી જે પણ મોક્ષમાં જતા હોય
ત્યારે એમનું સ્ટ્રક્ચર આવા જ હાડકાનું હોય છે. વ્રજ, ઋષભ, નારાજ, સંગયણ એનું નામ છે. આ હાડકાની ક્વોલિટીનું નામ છે વ્રજ, ઋષભ, નારાજ, સંગયણ. તો એ હાડકા અહીંયા હોય છે આ ગાળામાં, આ કાળમાં, આ સમયમાં. અહીંયા બર્થ કેવી રીતે હોય છે? તો ટ્વિન્સ બર્થ કરે છે, એક સાથે બોય અને ગર્લ. એ જ બંને જણ સાથે જન્મે છે ને they become the couple. એ જન્મે છે એ આગલા ટ્વિન્સને, જ્યારે આગલા ટ્વિન્સનો 6 મહિના જ આયુષ્યના બાકી હોય છે ત્યારે. પછી એ ટ્વિન્સને, આગલા ટ્વિન્સ વાળા 49 ડેઝ સુધી એ લોકોનું ધ્યાન રાખે છે. એન્ડ ધેન એ નવું ટ્વિન્સ બીકમ અ કપલ એન્ડ દે આર ઓન ધેર ઓન. મા બાપ જુદા અને એ લોકો જુદા. એ રીતે એ લોકો જીવન જીવે છે. એ લોકોનો ખોરાક કેવી રીતે હોય છે? તો એવરી 3 દિવસે એ લોકોને ખાવાનું ઈચ્છા થાય છે. અને ખાવાની ઈચ્છામાં પણ ખાય છે કેટલું જે એ લોકોને સેટિસ્ફાય કરે. તો એક તુવરના દાણા જેટલું ખાય એટલે એ લોકો સેટિસ્ફાઈડ થઈ જાય છે. પછી આયુષ્ય, તો ત્યાં એ લોકોનું આયુષ્ય પૂરું થાય પછી ક્યાં જાય છે? તો એક જ ગતિ છે, જે છે દેવગતિ. ત્યાંથી બીજી કશી ગતિ જ નથી. એટલે એટલા પુણ્ય ત્યાં કર્યા હોય છે આગલા ભાવોમાં કે જ્યાં માણસને પુણ્યને પૂરું કરવા માટે આવા ભાવ મળે છે. એટલા બધા પુણ્ય બાંધેલું હોય છે. અને એ પુણ્ય અહીંયા પૂરું કરે પછી પણ પુણ્ય કન્ટિન્યુ છે એટલે દેવલોકમાં. એટલે એ રીતે આ જગા બેઝિકલી પુણ્ય પૂરું કરવા માટે જ છે. એટલે આ રીતે એ લોકો કરે છે, રહે છે. આઈ મીન હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવે કે એ લોકો પોતાની નેસેસિટી કેવી રીતે પૂરી કરે છે? તો એ લોકોને નેસેસિટી પૂરી કરવા એ લોકોને જરૂર નથી પડતી કે કોઈ પણ કામ કરે, કંઈ પણ કરે. એ વખતે કલ્પ નામના વૃક્ષો ત્યાં હોય છે. હવે આઈ જસ્ટ શો યુ. એક મિનિટ. બધાને દેખાય છે? કલ્પવૃક્ષનો ફોટો દેખાય છે? દેખાય છે. ઓકે. સો આ ટાઈપના કલ્પવૃક્ષ હોય છે. 10 પ્રકારના કલ્પવૃક્ષ. આઈ થિંક કોઈનું અનમ્યુટ થયું છે. પ્લીઝ મ્યુટ કરી દો. ભાવના મહેતા, પ્લીઝ તમારું માઇક મ્યુટ કરો ને. અને પંકજભાઈ શેઠ બી. ઓકે. આ પ્રમાણે 10 કલ્પવૃક્ષ હોય છે જે એ લોકોની નેસેસિટી પૂરું કરે. કલ્પ શબ્દ એઝ પર વોટ હું વિચારું છું, કારણ કે એનું મિનિંગ મેં કશે બીજે વાંચ્યો નથી, કે કલ્પના જે કરી શકાય એવા વૃક્ષ, એટલે જે પોતાની કલ્પના પ્રમાણે કંઈ માંગે અને મળી જાય એટલા એનું નામ કલ્પવૃક્ષ પડ્યું હશે. But that is my definition. સુધીરભાઈ અને સ્વાતિબેન, તમારા બંનેના માઇક ચાલુ છે. ઓકે. એટલે એ કલ્પવૃક્ષ એટલે કલ્પનાથી કંઈ પણ મળે એ ઝાડ, એ વૃક્ષ. હવે અહીંયા તમે જુઓ તો 10 વૃક્ષ એવા બતાડ્યા છે કે જેમાંથી એ લોકોની નેસેસિટી પ્રમાણે જુદું જુદું મળે. એકમાં ફ્રૂટ્સ બતાડ્યા છે, યુટેન્સિલ્સ બતાડ્યા છે, જે બધા મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ બતાડ્યા છે. અહીંયા લાઇટ ફાઇન ચંદ્ર એટલે મૂન જેવી લાઇટ મળે એ લોકોને ફાઇન. અહીંયા રાતના એ લોકોને તડકો જોઈતો હોય તો તડકો મળે. અહીંયા ફ્લાવરનું એરેન્જમેન્ટ મળે. અહીંયા બધું ફૂડ મળે. અહીંયા ઓર્નામેન્ટ્સ, અહીંયા જે પ્રમાણના મહેલ જોઈએ છે એ મળે અને જે પ્રમાણના કપડા જોઈએ છે. એટલે ઓલ લાઈફની નેસેસિટીઝ બધી જ અહીંયા મળી જાય છે. અને આ જ કલ્પવૃક્ષ પાસે જઈને એ લોકો કલ્પના કરે કે એ લોકો ઈચ્છા કરે એટલે એ લોકોને મળી જાય છે. તો આ રીતે એ લોકો પોતાનું જીવન આ બધાથી માંગે. એટલે ત્યાં શું નથી? તો ત્યાં કોઈ પ્રકારના ઝઘડા નથી, કસાયો નથી, ક્રોધ નથી, કારણ કે જેને જે જોઈએ મળી જ જાય છે. એટલે એ રીતે એ લોકો ઝઘડા કર્યા વગર પોતાનું આયુષ્ય ત્યાં આનંદથી રહે છે કરીને. ઓકે. હવે આપણે બીજું. ઓકે. હવે બીજો આરો, એટલે આપણે બીજા આરામાં આવીએ. આ પહેલો આરો હતો જેમાં આ બધું એક્સપ્લેનેશન કર્યું કલ્પવૃક્ષ જોડે.
હવે પહેલો પીરિયડ પૂરો થાય છે ત્યારે 4 કરોડા કરોડીનો પીરિયડ પૂરો થાય છે, જે આપણે જોયું. એના પછી બીજો પીરિયડ ચાલુ થાય, એનું નામ છે સુખમ, એટલે સુખ. ખાલી બીજું કંઈ જ નહીં, પણ સુખ. પહેલા પીરિયડથી થોડુંક ઓછું સુખ, પણ ઘણું જ સુખ હજી પણ, કમ્પેર ટુ વોટ વી આર થિંકિંગ અબાઉટ. આપણી પાસે જે છે એની જોડે કંઈ કમ્પેર જ ના થાય એટલું બધું સુખ. હવે પહેલા પીરિયડમાં જે એન્ડમાં બધું હોય છે, હાઈટ, આયુષ્ય એટલે એજ, અને ઉંમર એટલે જે આયુષ્ય હોય એ બધું જ બીજા પીરિયડનું બિગિનિંગમાં હોય. એટલે માટે એ પીરિયડ ઉતરતો થયો પહેલા કરતા. એનું મિનિંગ શું કે આયુષ્ય અહીંયા 2 પલ્યોપમનું બિગિનિંગ છે. જે એન્ડ હતું ગયા ફર્સ્ટ આરાનું, એ અહીંયા બિગિનિંગ થઈ ગયું પહેલા આપણે બીજા આરાનું. અને આ આરાના એન્ડમાં 2 માંથી 1 પલ્યોપમ થઈ જશે. હાઈટ 6 કિલોમીટરની હતી બિગિનિંગમાં, જે એન્ડમાં 3 કિલોમીટર થઈ જશે હાઈટ. રિબ્સ, જે પાંસળીઓ 128 પાંસળીઓ હતી, જે 64 થઈ જશે. હાડકા સેમ જ રહેશે. જે ટોપમોસ્ટ બંધારણ જે છે વ્રજ, ઋષભ, નારાજ, સંગયણ, એ લોકોનો શેપ એ પરફેક્ટ બોડી, એને સમતુરસ્ત સંસ્થાન કહેવાય. ટેકનિકલ આપણે કર્મનું કરશું ત્યારે આવશે એમાં, પણ એનું પરફેક્ટ બોડી હોય છે. કોઈ જાડું, અગલી, કોઈનો ઉપરનો ભાગ વધારે મોટો, નીચલો વધારે, એ કંઈ જ નહીં, પરફેક્ટ બોડી. અહીંયા બર્થ, તો બર્થ કેવી રીતે થાય છે? એ જ રીતે ટ્વિન્સ જન્મે છે અને ટ્વિન્સ સાથે મોટા થાય છે. અહીંયા બીકોઝ આ ઉપલા કરતા ઓછો ઉતરતો આરો છે, એટલે ઉપલામાં પહેલા આરામાં જે 49 ડેઝ ધ્યાન રાખતા હતા ટ્વિન્સનું જન્મીને, એ અહીંયા 64 ડેઝ થઈ જાય છે. કે હવે 64 દિવસ એમને ધ્યાન રાખવું પડે. એ લોકોને ખોરાક હવે 2 દિવસે જોઈએ છે ઇન્સ્ટેડ ઓફ 3 દિવસ. અને ખોરાક બી તુવરના દાળ જેટલો નહીં, પણ બોર જેટલો જોઈએ છે. એટલે હવે થોડોક વધારે ખોરાક વધ્યો. એ લોકોનું આયુષ્ય પૂરું થાય છે કેવી રીતે? તો એક જ સાથે થાય છે. પહેલા એક હસબન્ડ ધારો કે છીંક ખાય અને વાઈફ બગાસું લે, એટલે એ બેઉ એક સાથે જ મરે છે. એટલે એકબીજાનું સેપરેટ થવાનું પેન પણ ત્યાં નથી હોતું. એટલે સાથે જ જન્મે અને સાથે જ મરે. અને મરવાની પણ શું, કોઈ હેલ્થ બગડે, હોસ્પિટલ, એ કઈ જ નહીં. એક બગાસું ખાય અને એક છીંક ખાય એટલે આયુષ્ય પૂરું થઈ જાય છે. આ જ રીતે પહેલા આરામ આપ્યું છે, હું એ વખતે કહેવાનું રહી ગયું. પણ આ જ રીતે ત્યાં બી આયુષ્ય પૂરું એ રીતે થાય છે. અહીંયા બી જવાની ગતિ એક જ છે, દેવ ગતિ. અહીંયાથી પણ દેવમાં જ જવાય છે, બીજે કશે નહીં. અહીંયા નેસેસિટીઝ કેવી રીતે પૂરી કરે છે? તો અહીંયા નેસેસિટીઝ પૂરી કરે છે કલ્પવૃક્ષથી. સેમ વે જે આપણે આગળ જોયા એ જ કલ્પવૃક્ષ. એ રીતે અહીંયા નેસેસિટીઝ પૂરી કરે છે. એટલે અને આ બીજો આરો, એનો પીરિયડ, ટાઈમ પીરિયડ કેટલો છે? તો 3 કરોડા કરોડી સાગરોપમ. 3 પહેલો કેટલો હતો? 4 અને આ 3, એટલે ટોટલ 7 કરોડા કરોડી તો ખાલી આવા ટાઈપના સુખના પીરિયડ જ છે આઉટ ઓફ 10. 70% પહેલા 2 આરા. એટલે 2 આરા થયા. હવે ત્રીજા આરા પર આવ્યા. એટલે બીજા આરાનું જે એન્ડ ભાગ હતો, એમાં જે બધી હાઈટ હતી, આયુષ્ય હતું, એ લોકોની રિબ્સ હતી, એ બધું જ ત્રીજા આરાનું બિગિનિંગ થાય. એટલે ત્રીજા આરાના બિગિનિંગમાં આવીએ, પહેલા એનું નામ છે સુખમ દુઃખમ. નાવ યુ સી કે આરો નીચે ઉતરતો જાય છે, જે સ્નેકના મોઢા પરથી લગભગ મિડલ પર આવ્યા, જેનું નામ જોડે દુઃખમ વર્ડ પણ આવી ગયો. એટલે સુખમ દુઃખમનો મિનિંગ સુખ ઘણું પણ થોડું દુઃખ પણ આવ્યું. એટલે બંને આવી ગયું. હવે તો અહીંયા બિગિનિંગ ઓફ ધ આરામાં શું છે? તો 2 કરોડા કરોડી નો 2 કરોડા કરોડી એનો જે આરાનું ટોટલ સાઇઝ છે, એટલે કાળ છે. આયુષ્ય ઓફ ધ પીપલ આર 1 પલ્યોપમ. અને હાઈટ તો 3 કિલોમીટરની બિગિનિંગ હાઈટ છે. અને ઉતરતા વખતે 500 ધનુષની. હવે આ ધનુષ ઇઝ અનધર વર્ડ. 500 ધનુષ ઇઝ ઇક્વલ ટુ અપ્રોક્સિમેટલી 750 મીટર્સ. એટલે 3 કિલોમીટરથી લગભગ 1 કિલોમીટરની અંદર આવી જાય છે હાઈટમાં.
હવે જસ્ટ ટુ ગીવ યુ એક્ઝામ્પલ, એટલે વિઝ્યુઅલાઇઝ થાય, જે લોકો દુબઈ ગયા હશે તો બુર્જ ખલીફા ઇઝ 1 કિલોમીટર. સો 750 કિલોમીટરની હાઈટ વાળા મનુષ્ય એન્ડ ઓફ ધેટ આરા છે. એટલે ખાલી મગજમાં વિઝ્યુઅલાઇઝ થાય એટલા માટે. પાંસળીઓ, ribs are 64 was the beginning, 32 is the end. હાડકા, તો હાડકા બિગિનિંગમાં ઓફ ધ ત્રીજો આરો ઇઝ ધ ટોપમોસ્ટ હાડકાનું સ્ટ્રક્ચર વિચ ઇઝ વ્રજ, ઋષભ, નારાજ, સંગયણ, અને એન્ડમાં ઓલ ધ 6 કાઇન્ડ ઓફ હાડકા છે જે એક પછી એક ઉતરતા છે. છેલ્લું હાડકાનું સ્ટ્રક્ચરનું નામ છે છેવટું કરીને, જે આપણા લોકોનું છે. હમણાં 5મા આરામાં એ છે. પછી બિગિનિંગ ઓફ ધ આરામાં જન્મે છે એ જ રીતે જે આગલા બે આરાની જેમ ટ્વિન્સ તરીકે, યુગલિક રીતે. એટલે આમાં પણ બિગિનિંગમાં પીરિયડ કયો કહેવાય તો યુગલિક છે. અને એના પછી એન્ડ ઓફ ધ પીરિયડમાં જેમ આપણા સંસારમાં હમણાં જેમ બધા આયુષ્ય થાય છે ઇન્ડિવિજ્યુઅલી, એ રીતે ચાલુ થઈ જશે. એટલે નોર્મલ સંસાર ચાલુ થશે એન્ડ ઓફ ધેટ થર્ડ આરામાં, ધીમે ધીમે ચાલુ થશે. એટલે ટ્વિન્સ વાળી યુગલિકની જે સિસ્ટમ હતી એ ધીમે ધીમે એન્ડ આવશે. હવે પછી અહીંયા બીકોઝ ઉતરતો આરો છે, અહીંયા એક ટ્વિન્સને સાચવવા માટે એના પેરેન્ટ્સ 79 ડેઝ એ લોકો ધ્યાન રાખશે, જે બીજા આરામાં 64 હતા ડેઝ. અહીંયા ખાવાનું હવે જોઈશે એવરી ઓલ્ટરનેટ ડે, ઇન્સ્ટેડ ઓફ એવરી બે ડે, એવરી ઓલ્ટરનેટ ડે. અને અહીંયા જોઈશે આમળા જેટલું ખાવાનું, જે આગળ હતું બોર જેટલું. એટલે હવે ખાવાનું વધ્યું, એટલે હવે બધું ધીમે ધીમે વધતું જશે, જે સંસારમાં જીવવા માટે વધારે જોઈતું હોય. અહીંયા બિગિનિંગ ઓફ ધ આરામાં આપણે આયુષ્ય પૂરું થશે ત્યારે છીંક અને બગાસું આવે, એટલે કપલ નું આયુષ્ય પૂરું થાય, એ જ સિસ્ટમ હતી. પણ એન્ડમાં આપણી જેમ આયુષ્ય પૂરું થાય એ રીતે પૂરું થશે. જેમ આપણે આયુષ્ય પૂરું થાય ને આપણે ઊંઘતા હોય ને પૂરું થાય, કે બેઠા હોય ને પૂરું થાય, એવી રીતે. અહીંયાથી ગતિ, એટલે અહીંયાથી જવાય ક્યાં પછી નેક્સ્ટ ભાવ, તો બિગિનિંગના પહેલા બે આરામાં બે જગાએ જવાતું હતું. અરે એક જ જગાએ, સોરી, મિચ્છામી દુક્કડમ. ગતિ હતી ખાલી દેવગતિ. અહીંયા બિગિનિંગમાં દેવગતિ છે, અને એન્ડ ઓફ ધ આરામાં 4 ગતિ ચાલુ થઈ જશે. દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ 5મી ગતિ, જે મોક્ષ ગતિ ચાલુ થશે. એટલે એન્ડ ઓફ ત્રીજા આરામાં મોક્ષના દરવાજા ખુલે એમ કહેવાય છે. કારણ કે ત્યાં સુધી કોઈ ધર્મ નહોતું, કોઈ મોક્ષ માટેની ક્રિયા નથી, અને મોક્ષ ઓપન નહોતું આ આપણે ભરત ક્ષેત્રમાં, એટલે જ્યાં આપણે છીએ ત્યાં, જ્યાં આ આરાની ઇફેક્ટ છે ત્યાં. પણ ત્રીજા આરાના એન્ડમાં મોક્ષ ઓપન થશે, એટલે ધર્મની ક્રિયા પણ થઈ શકશે ને મોક્ષ પણ પામી શકશે. અહીંયા બિગિનિંગ ઓફ ધ આરામાં એ જ 10 કલ્પ વૃક્ષ એ લોકોને નેસેસિટીઝ આપતા હતા. પછી શું થયું, તો એ કલ્પ વૃક્ષ બધા પાવર ઘટતો ગયો, નેસેસિટીઝ મળવાનું ઓછું થતું ગયું. એટલે જેને જે જોઈતું હતું એ મળતું નહોતું. એટલે અંદર અંદર ઝઘડા ચાલુ થયા. એટલે કોઈએ ડિસ્પ્યુટને સોલ્વ તો કરવું પડે. એટલે એ લોકોમાંથી એક જે ઇન્ટેલિજન્ટ, જે વિદ્વાન માણસ હતો, he became the head and started solving the problem, અને બંનેમાં જે બી પ્રોબ્લેમ હોય એ બધા સોલ્વ કરવાનું ચાલુ કર્યું. એ ચાલુ ક્યારે થયું, તો આ આરાનો જે પીરિયડ છે 2 કરોડા કરોડીનો, એનું 2/3 પાર્ટ પટી જાય એ સુધી તો કલ્પવૃક્ષ ને બધું હતું. પણ જે 1/3 પાર્ટ હતો એમાં કલ્પવૃક્ષ બધા વીક પડતા ગયા, છેલ્લો 1/3 પાર્ટ. ત્યારે આ સિસ્ટમ ચાલુ થઈ. અને એમાં પહેલો જે વિદ્વાન માણસ જે હતો, એનું સ્ટેટસ, એની પદવી, એનું નામ આવ્યું કુલકર કરીને. સો કુલકર ઇઝ ધ ફર્સ્ટ વિદ્વાન માણસ જે પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા બિટવીન ધ 2 ફેમિલીઝ કે 2 કપલ્સ એ વખતે. એવી રીતે એ કુલકર 1 પછી 2nd પછી 3rd એવી રીતે કુલકર થતા ગયા. અને એ આરાના એન્ડ સુધીમાં 15 કુલકર થઈ ગયા. એટલે 15 વિદ્વાન માણસો વન આફ્ટર ધ અનાધર થયા. છેલ્લા કુલકર થયા જેનું નામ છે નાભી કુલકર, અને એમની વાઈફનું નામ હતું મરુદેવી માતા આ વખતમાં. તો એ છેલ્લા કુલકર અને એમની વાઈફ હતા મરુદેવી. ત્યારે એમને એક તીર્થંકર આપણા જે છે ઋષભદેવ ભગવાનનો જન્મ થયો.
એ આ વારામાં છે. કોઈ નેક્સ્ટ આરામાં બીજા ભગવાન હશે, પણ એ રીતે જ જન્મ થશે. મીન્સ ત્રીજા આરાના એન્ડમાં જ પહેલા તીર્થંકરનો જન્મ થાય છે. એ ડેફિનેટલી એમાં કોઈ ચેન્જ જ નથી. અને એ જન્મ થયો ત્યારે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એમને 14 સપના બહુ જ ફાઇન રીતે જોયા. અને એ ખાલી દેખાય છે? હા. ઓકે. આ રીતે મરુદેવી માતાને 14 સ્વપ્ન દેખાયા ત્રીજા આરાના એન્ડમાં જ્યારે એમને ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. એમાં પહેલું સપનું ઋષભનું દેખાયું, જે આમાં દેખાય છે, એટલે ઋષભદેવ નામ પડ્યું. અને એ ત્રીજા આરાના એન્ડમાં થયા. અને એના પછી શું થયું, તો ટોટલ કલ્પવૃક્ષ બધા જ ફિનિશ થઈ ગયા. હવે લોકોને જીવવાનું કેવી રીતે, ખાવાની સિસ્ટમ શું, સોસાયટીની સિસ્ટમ શું, કેવી રીતે સેલ્ફ સસ્ટેન કરે. એટલે ઋષભદેવ ભગવાન મોટા થયા એ વખતે, હજી તો ભગવાન નથી, ત્યારે કિંગ બન્યા. કુલકર્ણી સિસ્ટમ બી પટી અને એ પહેલા કિંગ બન્યા. અને કિંગ બનીને એમણે શું કર્યું, તો એમણે એક મિનિટ, હા, જો આ બીજો ઇમેજ દેખાય છે. ઓકે, આ ત્રીજા આરાના એન્ડનું ઇમેજ છે. તમે ઉપર જુઓ તો અહીંયા જે સર્કલ કરો છો ત્યાં તીર્થંકરનો જન્મ થાય છે. પછી તીર્થંકર અહીંયા જે સાઈડમાં છે, લેફ્ટ સાઈડ ઉપર, એ જે રાજા બન્યા છે. નાવ એમની ડ્યુટી પ્રમાણે એ પ્રજાને કેવી રીતે એમની લાઈફ જીવવી એ શીખવાડે છે. એટલે એ બધું જે આર્ટ ઓફ લિવિંગ શીખવાડે છે, એમાં મેઇન 3 આર્ટ છે, જેના નામ છે અસી, મસી અને કૃષિ. એટલે આર્ટ ઓફ ફાર્મિંગ, આર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ એન્ડ સ્ક્રિપ્ટ્સ અને રાઇટિંગ, અને આર્ટ ઓફ ડિફેન્ડિંગ યોરસેલ્ફ, અને યુટેન્સિલ્સ બનાવવાનું, વાસણો બનાવવાનું, એ બધું. એમ જુદા જુદા આર્ટ શીખવાડે છે. પ્લસ બીજા આર્ટમાં બીજી ઘણી કળાઓ હોય છે. 72 કળા હોય છે મેન માટે, અને 64 કળા છે વિમેન માટે. એ બધું શીખવાડે છે, જેમાં એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, મેથેમેટિક્સ, એ બધું જ આવી જાય. તો એ બધું જ રિસ્પોન્સિબિલિટી પહેલા તીર્થંકરના હોય છે, પણ નોટ આફ્ટર બીકમિંગ તીર્થંકર. જ્યારે સંસારમાં રાજા તરીકે હોય છે ત્યારની ડ્યુટી છે. એના પછી આ જ ફોટામાં રાઈટ હેન્ડ સાઈડ ઉપર જુઓ તો એ જ આરામાં એ દીક્ષા લે છે, સેલ્ફ દીક્ષા. સેલ્ફ પોતે પોતાના આત્માને શોધે છે અને કર્મને કાપી અને તીર્થંકર બને છે. પહેલા તીર્થંકર બને છે. અને એની પહેલી ડ્યુટી હોય છે, નીચે જુઓ તો સંઘની સ્થાપના કરે છે. શ્રાવક, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા, એમ પહેલી વાર આપણા આરામાં સ્થાપના કરનાર ઋષભદેવ ભગવાન હતા. એટલે જૈન ધર્મની સ્થાપના કરે છે. અને એ સ્થાપના કર્યા પછી મોક્ષ ઓપન થઈ ગયો છે. તો સૌથી પહેલો મોક્ષ, જસ્ટ ફોર અસ ટુ નો, ઇઝ મરુદેવી માતાનો થયેલો. આ આપણી 24મી વખતે, આપણા વખતના પીરિયડમાં. એટલે આપણે ઘણીવાર એમ કહેવાય છે કે આપણા પીરિયડમાં મોક્ષના દરવાજા ખોલનાર મરુદેવી માતા હતા. એ આપણા વખતની વાત છે. નોટ નેસેસરીલી એવરી ટાઈમ એમ થાય. એટલે આ તીર્થંકરે ત્રીજા આરાના એન્ડમાં આવી રીતે સિસ્ટમને બદલી. હવે એ જ વખતે એક બીજા સ્ટેટસ પણ આવે છે, જ્યાં વચ્ચે છે. સ્ટેટસ એટલે પદવી. તો એ પદવી બીજું કોણ આવે છે, તો એ આવે છે એક ચક્રવર્તી. વોટ ઇઝ ચક્રવર્તી? ચક્રવર્તીનો મિનિંગ છે કિંગ ઓફ કિંગ્સ. કિંગ ઓફ કિંગ્સ એટલે એ શું, એમનું મેઇન છે કે બધા જ રાજાઓને હરાવી અને પોતાના હાથ નીચે લેવાનું, એન્ડ હી બીકમ્સ ધ કિંગ. બધાના કિંગની ઉપર કિંગ થાય. એટલે ચક્રવર્તી એમનું સ્ટેટસ થાય. જેમ ભરત ક્ષેત્રમાં, ને અગેન જ્યોગ્રાફીમાં જ આવશે, હમણાં એક્સપ્લેન નહીં કરી શકાય, પણ 6 ખંડો છે. નોટ ધ કોન્ટિનેન્ટ વી આર સીઈંગ, ધીસ આર ધ વેરી સ્મોલ પાર્ટ ઓફ ધોઝ, બટ બીજા ઘણા ખંડો છે જેને ટોટલ 6 ડિવિઝન છે. એ 6 ખંડને જે જીતે છે અને બધા જ રાજાઓને પોતાના હાથ નીચે લે છે, એ ચક્રવર્તી કહેવાય. એ પહેલા ચક્રવર્તી પણ એવરી ટાઈમ 3rd આરાના એન્ડમાં જ થાય છે, ઓલવેઝ. એટલે પહેલા તીર્થંકર અને પહેલા ચક્રવર્તી, એ બંને 3rd આરાના એન્ડમાં થાય. આમ રીતે 3rd આરો પૂરો થાય છે.
હવે અહીંયા ગતિમાં જુઓ તો તીર્થંકરની ગતિ શું? તો મોક્ષ ગતિ, એટલે નિર્વાણ પામે એટલે મોક્ષમાં જાય. અને ચક્રવર્તીની ગતિ શું? તો એમાં બે રીતે છે, ત્રણ રીતે છે. એક, જો દીક્ષા લે પોતાનો જે બધું જીત્યા પછી તો એમને દેવ ગતિ મળે કાં તો મોક્ષ મળે. અને જો દીક્ષા ન લે અને મોત શોકમાં જ રહે તો નરક મળે. એમ ચક્રવર્તીની ગતિ એવી રીતે થાય છે. એટલે આ ભાવમાં આ રીતે સિસ્ટમ હોય છે આ આરામાં. હવે આ ત્રીજો આરો પૂરો થયો, જેમાં સિસ્ટમ ચાલુ થઈ છે. કેવી રીતે સિસ્ટમ ચાલુ થઈ છે કે હવે સંસાર ચાલુ થયો છે, મેરેજીસ ચાલુ થયા છે, એ બધું ચાલુ થયું છે. નોર્મલ નેસેસિટીઝ હવે પોતે કમાવવું પડે છે, એ રીતની સિસ્ટમ ચાલુ થઈ છે. ચોથો આરો બેસે છે, સોરી એની પહેલા ચોથો આરો બેસે છે ક્યારે? તો ત્રીજા આરામાં તીર્થંકરનું જ્યારે નિર્વાણ થાય છે, એટલે આપણા કેસમાં ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયું, એના પછી 3 વર્ષ અને 8.5 મહિના પૂરા થાય છે. આ પીરિયડ બી આ ટાઈમ પણ ફિક્સ છે, એવરી ટાઈમ આ જ ટાઈમ હોય. 3 વર્ષ ને 8.5 મહિના પૂરા થાય ત્યારે ત્રીજામાંથી ચોથો આરો આવે છે. એમ રીતે ચોથો આરો બેસે છે. ચોથા આરાનું નામ બદલાઈ ગયું, હવે ઉલટું થઈ ગયું. હવે થઈ ગયું દુઃખમ સુખમ. જે આગલું હતું સુખમ દુઃખમ, હવે થઈ ગયું દુઃખમ સુખમ. એટલે કે સ્નેકની વચ્ચેના ભાગમાંથી હવે નીચે આવવા માંડ્યા. એટલે દુઃખમ સુખમનો મિનિંગ દુઃખ ઘણું વધારે અને સુખ ઓછું, એવો પ્રકારનો ટાઈમ. પહેલા 3 આરામાં આપણે ટાઈમ જોયો તો 4 કરોડા કરોડી, 3 કરોડા કરોડી અને 2 કરોડા કરોડી. એમ કરીને 9 કરોડા કરોડીનો ટાઈમ તો પટી ગયો આઉટ ઓફ 10 કરોડા કરોડી ફોર ધ હાફ સર્કલ. હવે રહ્યો કેટલો? 1 કરોડા કરોડી. તો 1 કરોડા કરોડીમાં 42,000 યર્સ લેસ કરો તો એ જે ટાઈમ રહે એ આ ચોથા આરાનો ટાઈમ થયો. એટલે ચોથો આરો ઇઝ 1 કરોડા કરોડી માઇનસ 42,000 યર્સ. એટલો પીરિયડ ઇઝ ચોથો આરો. દુઃખમ સુખમ નામનો. આમાં આયુષ્ય તો 1 કરોડ પૂર્વનું છે. હવે આ પૂર્વ શબ્દ ઇઝ મચ સ્મોલર આયુષ્ય દેન સાગરોપમ અને પલ્યોપમ. એનાથી નીચલું જે લાઈન આવે એ પૂર્વ કહેવાય છે. અહીંયા હાઈટ શું છે? તો 500 ધનુષ. કારણ કે ધેટ વોઝ ધ હાઈટ ઓફ ઋષભદેવ ભગવાન. જ્યારે બી તીર્થંકર કોઈ પણ મોક્ષમાં જાય, કોઈ પણ આત્મા મોક્ષમાં જાય, આ એ પણ ફિક્સ છે. એની મેક્સિમમ હાઈટ ઓલવેઝ 500 ધનુષ એટલે 750 મીટર્સ અપ્રોક્સિમેટલી. એનાથી વધારે ન હોય, કોઈ દાડો ન હોય. એટલે ઋષભદેવ ભગવાનની જે હમણાં 24 તીર્થંકરમાં જે હાઈએસ્ટ હાઈટ હતી દેટ વોઝ 500 ધનુષ, અપ્રોક્સિમેટલી 750 મીટર. એનાથી વધારે ઊંચાવાળા મનુષ્ય મોક્ષમાં જાય જ નહીં, કારણ કે એ બધા પેલા ટ્વિન્સ જ ગણા યુગલિક કહેવાય. એટલે અહીંયા બિગિનિંગ ઓફ ધ ટાઈમમાં હાઈટ હતી 500 ધનુષ અને એન્ડમાં અપ્રોક્સિમેટલી 7 મીટર, જે આપણા મહાવીર સ્વામી ભગવાનની હાઈટ હતી લગભગ. એ રીતે 750 મીટરથી 7 મીટર ડિક્રીઝ થઈ જશે આ આરામાં. રિબ્સ, પાંસળીઓ 32 હતી પહેલા બિગિનિંગમાં, એન્ડમાં 16 થઈ જાય છે. હાડકાની મજબૂતાઈ તો અહીંયા હવે 6 ટાઈપના હાડકા આવી ગયા. એટલું જે સ્ટ્રોંગ હતું એ જ નહીં, હવે દરેક ટાઈપના હાડકા અહીંયા આવી ગયા છે. એટલે આપણા જેવા હલકા હાડકા પણ આવી જાય, એવા પણ થઈ શકે છે જીવો. હાડકા બોડીની શેપ તો હવે પરફેક્ટ શેપમાંથી અગલીએસ્ટ શેપ પણ થઈ જાય છે. એટલે એમાં પણ 6 ભાગ છે એ શેપમાં પણ. અને એ પણ અગેન આપણે કર્મમાં લઈશું. પણ હમણાં ખાલી બોડીના શેપ તરીકે જુઓ કે બધા જ ટાઈપના શેપ આવે, કોઈ જાડો પતલો બધું જ આવવાનું ચાલુ થઈ જશે. એટલે તમને લાગે છે કે જો હવે નીચે નીચે કાળનો પ્રભાવ કેવો પડે છે. ખોરાક તો હવે ખોરાક ઓલ્ટરનેટ ડે ને બદલે એવરીડે જોઈએ છે. એવરીડે એકવાર એ ખોરાક જોઈએ છે. અહીંયા ગતિ કેટલી? તો ગતિ 4 ગતિ સંસારની અને 1 મોક્ષ ગતિ, એમ 5 ગતિ થાય છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ હવે આ આરામાં શું છે? તો આ આરાનું ટોટલ ઇમ્પોર્ટન્ટ હું તમને બતાડું, કારણ કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
ઓકે, આ દેખાય છે? દેખાય છે. ઓકે, હવે અહીંયા આ આરાનું ઇમ્પોર્ટન્ટ જુઓ. ત્રીજા આરાના એન્ડમાં આપણે જોયું કે એક તીર્થંકર અને બીજા એક સ્ટેટસ, એક ચક્રવર્તી થયા. હવે આ ટોટલ એક અડધા કાળચક્ર, હાફ કાળચક્રમાં ઓલવેઝ there are certain સ્ટેટસ વાળા મનુષ્ય થાય જ છે. એ ઓલવેઝ છે, એ પણ ફિક્સ છે, શાશ્વતી વાત છે. તો કયા થાય છે? તો એમાં તીર્થંકરો થાય છે 24, કોઈ દાડો 23 નહીં ને 25 નહીં, આ ફિક્સ છે. એવી જ રીતે ચક્રવર્તી વાળા સ્ટેટસ વાળા ટોટલ થાય છે 12. એ 12 માંથી એક થયું ત્રીજા આરાના એન્ડમાં, એટલે આ ચોથા આરામાં બાકીના 11 થાય છે ચક્રવર્તી. એની જોડે બીજી 3 સ્ટેટસ વાળા બી માણસો આવે છે જે આ ચોથા આરામાં થાય છે. એ 3 સ્ટેટસ એટલે પદવી વાળા. કઈ પદવી વાળા? તો એકનું નામ છે, એક મિનિટ, એકનું નામ છે બળદેવ. એ પદવીનું નામ છે બળદેવ. એ માણસનું નામ નહીં, પદવીનું નામ, સ્ટેટસનું નામ. એના પછી એક પદવીનું નામ છે વાસુદેવ અને ત્રીજી પદવીનું નામ છે પ્રતિવાસુદેવ. એમ બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રણેય થાય છે એવરી 9, 9 ને 9. એટલે 9 બળદેવ થાય છે, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. એમ ટોટલ મળીને 27 થાય છે. પણ એમાં 3 નો જોઈન્ટ સાથે જ હોય છે. એક બળદેવ, એક વાસુદેવ અને એક પ્રતિવાસુદેવ. એ ત્રણેય એક સાથે જ જન્મ થાય છે, એક જ પીરિયડમાં જન્મે છે. એવી રીતે 9 વાર 3 નો સેટ જન્મે છે. હવે આ પદવી, આ બધી બહુ જ હાઈ પદવી કહેવાય આપણા મનુષ્યમાં. હવે આમાં બળદેવ કોણ છે? તો બળદેવ ઓલવેઝ એઝ અ સિસ્ટમ વાસુદેવના મોટા ભાઈ હોય ઓલવેઝ, અને એમને વાસુદેવ ઉપર બહુ જ પ્રેમ હોય, પોતાના નાના ભાઈ ઉપર. વાસુદેવ કોણ છે? તો સૌથી સ્ટ્રોંગેસ્ટ માણસ એ પીરિયડમાં હોય. એમનું મેઇન જોબ, એમનું મેઇન પુણ્યનું એમને શું મળે છે? તો એમને જેમ ચક્રવર્તી 6 ખંડ જીતે છે, એવી રીતે વાસુદેવ 3 ખંડ જીતે છે. એટલે ચક્રવર્તીથી અડધા ખંડો એ જીતે છે. એ વાસુદેવ કરતા હોય છે. બળદેવ એને સાથ આપતા હોય છે. અને પ્રતિવાસુદેવ, જે પ્રતિવર્ડ છે, મીન્સ અગેન્સ્ટ, ઓપોઝિટ. એટલે વાસુદેવની ઓપોઝિટ જે માણસ હોય એને પ્રતિવાસુદેવ કહેવાય. તો એ પણ બહુ જ મોટો વિદ્વાન માણસ હોય છે, પણ એને એવું કર્મ બાંધ્યું હોય છે કે એવી ભૂલ કરી બેસે છે કે જેના હિસાબે વાસુદેવ એમનો સંહાર, એટલે એમને મારે છે. વોર કરીને, એમને લડાઈ કરીને એમનો સંહાર કરે છે, એમને મારે છે. આ પણ ફિક્સ છે. ઓલવેઝ વાસુદેવ પ્રતિવાસુદેવને મારે છે. 2 એક્ઝામ્પલ તમને આપું તો તમને સમજ આવશે. એક છે 20મા તીર્થંકરના સમયમાં, મુનિસુવ્રત સ્વામી ભગવાનના સમયમાં રામ ભગવાન થઈ ગયા. તો રામ ભગવાન જે હતા, રામ એ હતા બળદેવ, લક્ષ્મણ હતા એ વાસુદેવ, અને રાવણ હતા એ પ્રતિવાસુદેવ. આ ત્રણેય એક જ સમયમાં થઈ ગયા. રાવણને એની મતિ ભ્રમ થઈ અને એને સીતાને હરણ કરેલું, એટલે લડાઈ કરી અને વાસુદેવ, લક્ષ્મણે રાવણનો સંહાર કરેલો, મારેલા. રામે નહીં. આપણામાં લક્ષ્મણે એમ છે, અહીંયા આપણે જે રોજ આપણે રામનવમી જે હિન્દુઇઝમ પ્રમાણે રામે એમનું સંહાર કરેલો એમ બતાડે, પણ એકચ્યુઅલી વાસુદેવે એમને મારેલા. એટલે લક્ષ્મણે રાવણને મારેલા. એટલે આ એક સેટ થયા. બીજો સેટ તમને દાખલો આપું તો નેમનાથ ભગવાનના સમયમાં બળભદ્ર કરીને મોટા ભાઈ હતા કૃષ્ણ ભગવાનના. તો બળભદ્ર હતા બળદેવ, પદવી એમની બળદેવની હતી, નામ હતું બળભદ્ર. એમના ભાઈ, નાનો ભાઈ એટલે કૃષ્ણ રાજા, જે વાસુદેવ, અને કંસ એટલે પ્રતિવાસુદેવ. તો કૃષ્ણએ કંસને મારી અને પોતાનું જે બી કર્મ હોય એ રીતે એમણે એક રીતે પૂરું કર્યું. એટલે આ રીતે દરેક તીર્થંકરના વચ્ચે કે એના પહેલા કે એના પછી આવી રીતે 3 જણ સાથે જન્મતા હોય છે, અને એ લોકો પોતપોતાના પદવી પ્રમાણે, ડેસ્ટિની પ્રમાણે કરતા હોય છે.
અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ચીજ સમજવાની કે જ્યારે પણ ચક્રવર્તી હોય ત્યારે આ 3 જણ ન હોય. એટલે જે પીરિયડમાં ચક્રવર્તી ન હોય ત્યારે જ વાસુદેવ અને બળદેવ અને પ્રતિવાસુદેવ થાય. કારણ કે ચક્રવર્તી 6 ખંડ જીતે તો વાસુદેવ 3 કેવી રીતે જીતી શકે? ઇટ્સ નોટ પોસિબલ. એટલે બંનેનો થવાનો સમય જુદા હોય છે. આ એક વાત. અને બીજી વાત એ છે કે આ ટોટલ તમે જુઓ તો 24 તીર્થંકર, 12 ચક્રવર્તી અને 9 9 ને 9 એ 27 થાય વાસુદેવ, પ્રતિવાસુદેવ ને બળદેવ. એ ટોટલ બધાનું કરશો તો ટોટલ 63 આવશે નંબર. એટલે 63 ઉપરથી એક વર્ડ આવ્યો 63 સલાકા પુરુષ. 63 સલાકા પુરુષ એટલે 63 મીન્સ 63. સલાકા એટલે પ્રશંસીય, જેનું તમે બહુ જ માન કરી શકો એવી પદવીઓ. એ આ 63 પદવીઓ થાય છે એ અર્ધ કાળચક્રમાં. એક કાળચક્ર નહીં પણ અર્ધ. એક અવસર્પણી કાળમાં 63 થાય, પછી એક ઉત્સર્પણી કાળમાં પાછા 63 થાય. એવી રીતે ચક્ર પ્રમાણે 63 થતા જ જાય છે. બીજું ઇમ્પોર્ટન્સ આ પદવીઓનું છે એ એક બીજું ઇમ્પોર્ટન્સ છે. અમિતભાઈ એક મિનિટ. સ્મિતાબેન મહેતા કોણ છે? પ્લીઝ તમારું માઇક ઓફ કરો. બીજું ઇમ્પોર્ટન્ટ આ પદવીનું એ છે કે આ 63 પદવી છે ડઝન્ટ મીન કે 63 આત્મા થાય. આત્મા ઓછા હોઈ શકે એનું રીઝન એ છે કે એક જ આત્માને 2 પદવી મળી શકે. એનો દાખલો તમને આપું તો તમને સમજાઈ જશે. એનો દાખલો એ છે કે આપણા 16માં, 17માં અને 18માં તીર્થંકર જે થયા, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન, એ ત્રણેય તીર્થંકર થયા 16, 17 ને 18માં. હવે જે ભાવમાં એ લોકો તીર્થંકર થયા એ જ ભાવમાં એ લોકો ચક્રવર્તી પણ હતા. એટલે એ લોકોએ પહેલા જન્મીને પહેલા ચક્રવર્તીની ડ્યુટી, એમને ડેસ્ટિની પૂરી કરી. એટલે 6 ખંડને જીતીને પોતે ચક્રવર્તી નામ કર્યું અને એ થયું. એના પછી એમને જ્યારે સમય આવ્યો ત્યારે દીક્ષા લીધી અને તપ કરીને તીર્થંકર બન્યા. એટલે એક જ ભાવમાં 2 પદવી એ લોકોને મળેલી. એટલે આવું બની શકે કે 63 પદવી છે એટલે કે સ્ટેટસ, પણ આત્માઓ ઓછા હોઈ શકે, એવું બની શકે છે. એટલે આ રીતે 63 સલાખા પુરુષ થાય છે. હવે આ લોકોની બીજી યુનિકતા કે આ લોકો ગમે ત્યારે પણ મોક્ષમાં જશે. આ બધા ભવી જીવો હોય, કોઈ રાડો અભવી આ સ્ટેટસ ન લઈ શકે. કારણ કે આ ભલે નરકમાં ગયા હોય પણ બધા ભવી જ હોય. હવે અહીંયા આ લોકોની ગતિ શું હોય તો બળદેવની ગતિ એટલે મોટા ભાઈ જે છે એની ગતિ ઓલવેઝ દીક્ષા લે, કમ્પલસરી લે જ દીક્ષા. એના ભાવ જ એવા હોય. અને એની ગતિ થાય છે દેવગતિ કાં તો મોક્ષ. વાસુદેવ જે આપણે કીધું, લક્ષ્મણજી છે, કૃષ્ણ મહારાજા છે, એ લોકોની ગતિ કાયમ નરક ગતિ હોય છે. કારણ કે એ લોકોના ડેસ્ટિની પ્રમાણે કાર્ય જેવું કર્યું હોય, એ લોકો દીક્ષા નથી લઈ શકતા. ભાવ પણ એ લોકોના ધર્મમાં હોય છે, પણ સંસારનું આટલું બધું એમને જે મોત શોખ ને બધું કર્યું, આટલું આપણે લડાઈઓ ને બધું, એટલે એમની ગતિ નરક ગતિ જ થાય છે. અને પ્રતિવાસુદેવની પણ ગતિ નરક જ છે. પણ આગળ જઈ અને એ લોકો બની શકે કે તીર્થંકરે બની શકે અને બીજા ભાવોમાં જઈ અને મોક્ષમાં આવી જશે. કૃષ્ણ રાજા જે આપણા 12મા તીર્થંકર બનવાના છે આ જ પૃથ્વી ઉપર. રાવણ પણ બીજા કોઈ પૃથ્વી ઉપર તીર્થંકર બનવાના છે. એટલે આ બધું ઓલરેડી ડેસ્ટિની લખાયેલી છે અમુક. એટલે આ રીતે થાય છે. અચ્છા, ત્રીજું ઇમ્પોર્ટન્ટ ચીજ જે લોકો આ તો લખતા હોય છે કે જેમ તીર્થંકર જન્મે એમની માતાને 14 સપના આવે છે, એ જ રીતે જે ચક્રવર્તીની માતા જ્યારે જન્મતો હોય છે, ચક્રવર્તી એમના પેટમાં આવે ત્યારે એમને પણ 14 સપના આવે છે. પણ એ 14 સપના હેઝી હોય છે, થોડા ઝાંકા હોય છે કમ્પેર ટુ તીર્થંકરની માતાને. અને બળદેવ અને વાસુદેવનો જ્યારે એમના મધરના પેટમાં આવે છે ત્યારે એ લોકોને 7 સપના આવે છે, 14 નહીં, 7 અને 7 આવે છે. એટલે આ રીતે
એ બધા ઉત્તમ સપના આવી ઉત્તમ પદવી વાળાઓને આવે છે, એમની મધરને આવે છે. એટલે આ રીતે આ આરામાં ચાલે છે. હવે આ આરામાં છેલ્લા તીર્થંકર થયા ભગવાન મહાવીર સ્વામી, જેના શાસનમાં આપણે લોકો બેઠા છીએ અને આપણે લોકો છીએ. એમનું શાસન આ ચોથા આરાના એન્ડમાંથી ચાલુ થયું તે પાંચમા આરાના એન્ડ સુધી રહેશે. હવે એમના શાસનમાં શું થાય છે? તો એમના શાસનમાં હજી તો કેવળ જ્ઞાન ઓપન છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એટલે મોક્ષ ગતિ ઓપન છે. ચોથો આરો પટે અને પાંચમો આરો બેસે, એમાં બે એક યુનિક ચીજ છે. એમ કહેવાય છે કે ચોથા આરા પછી પાંચમા આરામાં મોક્ષ ગતિ નથી, મોક્ષ બંધ થઈ જાય છે. યસ, ધેટ ઇઝ ટ્રુ. બટ બીજી રીતે એંગલથી જોઈએ તો પાંચમા આરાના પીરિયડમાં મોક્ષમાં લોકો જાય છે. એ કઈ રીતે? તો એનું રીઝન છે કે જે ચોથા આરામાં બોર્ન થયું હોય, એ બોર્ન થયેલા કેવળ જ્ઞાન પાંચમા આરાના બિગિનિંગમાં મળે અને પછી મોક્ષ થઈ શકે છે. પણ બર્થ જો પાંચમા આરામાં થયો હોય તો એને કેવળ જ્ઞાન નથી મળતું અને મોક્ષ નથી પામતા. એનું તમને આ બીજો એક્ઝામ્પલ આપું, જે કેલ્ક્યુલેશનમાં તમને ખબર પડશે. આપણા મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એ જ દિવસે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. એ બધાને જ ખબર છે. દિવાળીના દિવસે ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાનમાં 12 વર્ષ એમને કેવળી રહ્યા અને ત્યારે એમને 12 વર્ષ પછી નિર્વાણ થયા. એ નિર્વાણ થયા એ જ વખતે સુધર્મા સ્વામી જે આચાર્ય હતા આપણા અને જે એક બીજા પણ ગણધર હતા, પાંચમા ગણધર, એમને કેવળ જ્ઞાન થયું. ક્યારે થયું? ગૌતમ સ્વામી નિર્વાણ પામ્યા ત્યારે. એ પછી કેવળી રીતે 8 વર્ષ રહ્યા અને 8 વર્ષ પછી એમને પામી અને મોક્ષમાં પધાર્યા. જ્યારે એ મોક્ષમાં પધાર્યા ત્યારે એમના પછી જંબુ સ્વામી કરીને એમના પાઠ ઉપર હતા, એમને કેવળ જ્ઞાન થયું અને એ 44 વર્ષ સુધી કેવળી રહી અને મોક્ષમાં ગયા. હવે તમે જુઓ તો ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી જે ફિક્સ ટાઈમ છે એ પ્રમાણે 3 વર્ષ ને 8.5 મહિના પૂરા થાય એટલે ચોથામાંથી પાંચમો આરો બેસે છે. ત્યારે તમે આ કેવળીઓનું ટોટલ કરો તો ગૌતમ સ્વામીનું 12 વર્ષ, સુધર્મા સ્વામીના 8 વર્ષ અને જંબુ સ્વામીના 44, તો 64 વર્ષ સુધી આ પીરિયડ કેવળીનો થાય, નિર્વાણ પામે છે. એટલે એમાંથી 3 વર્ષ તમે ચોથા આરાના માઇનસ કરો તો 61 વર્ષ સુધી પાંચમા આરામાં મોક્ષ ખુલ્લું હતું અને 61 વર્ષ પછી મોક્ષ બંધ થયું, કારણ કે સૌથી છેલ્લા મોક્ષમાં જનારા જંબુ સ્વામી હતા. એટલે પાંચમા આરામાં આ 61 વર્ષ સુધી મોક્ષનો દરવાજો ખુલ્લો હતો. પણ કેમ ખુલ્લો હતો? કારણ કે આ બધા જ મહાન આત્માઓ જન્મેલા ચોથા આરામાં હતા, એટલા માટે ખુલ્લો હતો. એટલે આ એક બીજું એક પેક્યુલારિટી છે. એટલે આમ ચોથો આરો પૂરો થાય છે. હવે આ 3 આરાની બીજી સ્પેશિયાલિટી છે, ત્રીજો, ચોથો ને પાંચમો. ત્રીજો ને ચોથામાં એક બીજી એક ડિફરન્સ આવે છે. તો એ ડિફરન્સ છે તીર્થંકર પ્રમાણે. તો પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર, એટલે પહેલા અને 24માં, અને વચ્ચે થયા 22 તીર્થંકરો. તો પહેલા તીર્થંકરનો એ વખતે માણસોનો સ્વભાવ કેવો હોય છે? તો એ વખતે માણસોનો સ્વભાવ હોય છે એકદમ જડ, એટલે આપણે કહીએ ને જડ બુદ્ધિ કહીએ ને એવું, અને એમ સરળ પણ. એટલે એમાં કેવું હોય છે કે ભગવાને જ્યારે આપણને એ સ્ટોરી ખબર હશે કે આ વર્ષી તપની જે વાત થઈ, ભગવાને એવા કર્મ બાંધ્યા હતા, ત્યારે ભગવાને જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવા એક ખેડૂતને કીધું હતું કે તારા બળદના મોઢા ઉપર બાંધી દેજે એટલે તું આપણે ખાય નહીં એટલે તારી ખેતી બગડે નહીં. હવે એટલું કીધું તું એમણે, એટલે ખેડૂતે બાંધી દીધું, પણ એને બુદ્ધિ નહીં ચાલી કે છોડવાનું ક્યારે, એટલે એને તો બાંધેલું જ રાખ્યું. અને એટલા માટે જેટલો સમય, અમુક સમય જે બળદોને ખાવાનું નહોતું મળ્યું, એટલા સમયનો કર્મ ભગવાનને લાગ્યા હતા, એમને એટલો ટાઈમ ઉપવાસ કરવો પડ્યો હતો. આ ઋષભદેવ ભગવાનનું સ્ટોરી છે એ વખતે. તો એ વખતે કહેવાનું એ છે કે ખેડૂતે પોતાની બુદ્ધિ વાપરી અને મોઢું નહોતું ખોલ્યું, પછી ભગવાને કીધું હવે ભાઈ મોઢું ખોલ, એટલે ખોલ્યું. એટલે એવા જડ બુદ્ધિના, એવા સરળ મગજના માણસો પહેલા તીર્થંકર વખતે હોય છે.
વચલા 22 તીર્થંકરોમાં એકદમ જ બુદ્ધિવાળા પ્રાજ્ઞ અને રુજુ એટલે સરળ માણસો હોય છે. એટલે હવે એમાં દાખલો કહું તો કોઈ આચાર્યએ ધારો કે કીધું હોય એમના શિષ્યોને કે પિક્ચર નહીં જોવાનું, તો એ સમજી જાય કે થિયેટરમાં બી નહીં જોવાનું, બુકમાં પણ નહીં જોવાનું, ટીવી ઉપર બી ધારો કે આ તો દાખલો કહું છું નહીં જોવાનું, એ બધું જ સમજી જાય કે એમણે એમ કીધું છે કે આ નથી જોવાનું, એમ બધું જ સમજી જાય. એટલે એક ચીજ કહેવાથી એ બધી ચીજો સમજી જાય એવી ટાઈપના માણસો એ વખતે એવી બુદ્ધિવાળા હતા. આ વચલા 22 ભગવાનના સમયે. અને છેલ્લા ભગવાન મહાવીર સ્વામીના સમયે એ તો આપણે સ્વભાવ જાણીએ જ છીએ આપણે બધાનો કેવો છે કે રસ્તા કાઢીએ, કંઈ પણ કરીએ, પિક્ચર જોવાની ના પાડી હોય તો આપણે ધારો કે પ્રદૂષણમાં પિક્ચર બહાર નહીં જોવાનું પણ ટીવીમાં જોવામાં શું વાંધો છે, એવા બધા રસ્તા કાઢીએ. એટલે એ બધો સ્વભાવ કહેવાય વક્ર એટલે આંટીકૂટી વાળો. તો એ છેલ્લા તીર્થંકરના વખતે જે બધા થશે એ બધા એવા સ્વભાવના થશે. એમ તમે જુઓ તો 3 વખતમાં 3 સ્વભાવ વાળા જુદા જુદા, પહેલા, વચલા 22 અને છેલ્લા. એ જ રીતે જ્યારે દીક્ષા લે છે ત્યારે પહેલા તીર્થંકર વખતે સફેદ કપડા હોય છે દીક્ષાર્થીને. વચલા 22 તીર્થંકરમાં રંગબેરંગી પહેરી શકે છે, કારણ કે એ લોકોનો સ્વભાવ એટલો સારો હોય છે કે એ લોકોને એ કપડાના કલરોમાં એ લોકોને મોહ થતો જ નથી. અને એમ નથી થતું કે આને લવંડર પહેર્યો ને મેં ઓરેન્જ પહેર્યો ને આને સફેદ ને કાળો પહેર્યો, એવું થતું નથી. એટલે એ લોકોને અલાઉડ હોય છે કોઈ પણ કલરના કપડા પહેરવાનું. અને છેલ્લા તીર્થંકર એઝ વી નો કે બધું ચાલુ થઈ જશે દેખાદેખી ને બધું, એટલે પાછો નિયમ સફેદ કપડા પર જ આવી ગયો. એટલે હમણાં સફેદ કપડા છે. પછી પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ પહેલા તીર્થંકરમાં કમ્પલસરી હતું, કારણ કે એ લોકોને ભૂલ થઈ જ કે નહીં ઘણી વાર તો જડ બુદ્ધિથી ખબર જ નથી પડતી, એટલે કમ્પલસરી હતું. વચલા 22 તીર્થંકરમાં એ લોકોને ખબર હોય છે પોતાને જ, એટલે જે ભૂલ થઈ હોય તો પોતે જ પ્રતિક્રમણ સાંજના કરી કાઢે, એવી રીતે હતા સિસ્ટમ. અને છેલ્લા તીર્થંકરમાં બેઉ ટાઈમ પ્રતિક્રમણ આવી ગયું કમ્પલસરી, સવાર ને સાંજનું. એટલે પ્રતિક્રમણમાં બી આ સમય ફરક પડ્યો. પછી વ્રત. તો પહેલા તીર્થંકરમાં 5 વ્રતો છે, મહાવ્રત અને 5 અણુવ્રત, જે આપણે લોકો પાસે છે હમણાં 24માં બી. અને વચલા 22 તીર્થંકરમાં 4 વ્રત થઈ જાય છે. એટલે કે એમાં જે ચોથું વ્રત છે જે બ્રહ્મચર્યનું, એ વ્રત પરિગ્રહમાં જ આવી જાય છે, કારણ કે સ્ત્રી ઇઝ પાર્ટ ઓફ ધ પોઝેશન. એ રીતે ગણીને ચોથામાં એ લોકો સમજે છે અને એ ચોથું અને 5મું ભેગું કરીને પરિગ્રહ ગણે છે. પણ હમણાં એને બરાબર રીતે બરાબર ડેફિનેશન આપીને ડિવિઝન કરીને કોઈ મિસ્ટેક કાં તો કોઈ જાણી જોઈને કઈ ભૂલ ન કરે એટલા માટે 4માંથી 5 વ્રત થઈ ગયા પાછા. આવી રીતે આ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ચોથામાં વચલા 22 તીર્થંકર પહેલા અને 24માં તીર્થંકરમાં આવે છે સિસ્ટમમાં. આ રીતે ચોથો આરો પૂરો થાય છે. હવે 5મો આરો આવ્યો. સો તો 5મા આરાનું નામ છે દુખમ, ખાલી દુખમ. એટલે હમણાં આપણો આરો જે આપણે જોઈ રહ્યા છે. હવે તમે આ ફોટો જુઓ તો આમાંથી આપણને શું લાગશે, આ જ બધું ચાલી રહ્યું છે કે નહીં? તો આમાં થાય છે શું કે પહેલા તો આયુષ્ય. તો બિગિનિંગમાં 150 વર્ષ, પોણા 200 વર્ષ, એન્ડ ઓફ ધ પીરિયડમાં 20 વર્ષનું આયુષ્ય થઈ જશે. બિગિનિંગમાં 7 મીટર અને એન્ડમાં 1 મીટરની હાઈટ. પાંસળીઓ એટલે રિબ્સ, બિગિનિંગમાં 16 રિબ્સ, 16 અને એન્ડમાં 8. હાડકા તો સૌથી હલકા હાડકા જ રહેશે બધા. ખોરાક તો દિવસમાં 2 થી 3 વાર જોઈશે. અહીંયા ગતિ તો ગતિ 4 જ છે, મોક્ષ ગતિ બંધ થઈ ગઈ. હવે અહીંયા શું થશે તો એની કેરેક્ટરિસ્ટિક્સમાં કે લોભી કરપ્શન ચાલુ થશે, ઇમોરાલિટી ચાલુ થશે, સારા ફેમિલીના છોકરાઓ અને છોકરીઓ એકદમ જ રોંગ લાઈનમાં જતા રહેશે, પેરેન્ટ્સનું ઇન્સલ્ટ કરશે. જે સીધા અને ઓનેસ્ટ હશે એ લોકો ઓલવેઝ દુખી થશે. એડિક્શન બધા ટાઈપના ચાલુ થશે. વધારે વેધર ખરાબ થશે, સાયક્લોન છે, ડ્રાઉટ છે એટલે દુકાળ છે, બધું વધારે પડવા માંડશે. લોકો વધારે ને વધારે સાયકોલોજીકલ ભય અને એમાં રહેવાનું ચાલુ થશે. સિટીઝ બધા અનલિવેબલ થશે, એટલે સિટીઝ અને બધું એકદમ જ નાના થઈ જશે અને એકદમ જ ગીચ થઈ જશે, જેમ હમણાં આપણે મેટ્રોપોલિટન સિટીઝ જોઈએ છે એવી રીતે.
પછી કિંગ રાજાઓ અને પોલિટિશિયન્સના સપ્રેશન ચાલુ થઈ જશે. આવી રીતે ખરાબ પીરિયડ તમે આ ફોટામાં બી જોશો તો બધો ખરાબ પીરિયડ બતાડે છે. પણ તમે રાઈટ સાઈડ ઉપર જોશે તો ધર્મનો પીરિયડ બી બતાડે છે. ધેટ સિગ્નિફાઈઝ કે ગમે તે હશે પણ આ પાંચમા આરામાં ધર્મ બી હશે. અને ધર્મ ક્યાં સુધી હશે તો પાંચમા આરાનો જે ટોટલ ટાઈમ છે 21,000 વર્ષ. આપણે જોઈ લો કે ચોથા આરાનો પીરિયડ હતો 1 કરોડા કરોડી -42,000 યર્સ. ત્યાં સુધીનો ચોથો આરો પટી ગયો. હવે પાંચમો અને છઠ્ઠાની વચ્ચે 42,000 યર્સ બાકી રહ્યા છે. એમાંથી 21,000 પાંચમો આરો છે અને 21,000 છઠ્ઠો થશે. એટલે પાંચમા આરાના 21,000 યર્સ સુધી આ બધું જે રાઈટ લેફ્ટ સાઈડ ઉપર બતાડે છે આટલું ખૂના મરકી બધું ઇમોરાલિટી બધું જ હશે પણ સાથે ધર્મ બી રહેશે. છેલ્લા દિવસ સુધી પણ ધર્મ રહેશે અને એમાં પણ જૈન ધર્મ તો રહેશે જ. હવે એ વખતે શું થાય છે તો એ વખતે જ્યારે પાંચમા આરાનો છેલ્લો દિવસ આવે છે ત્યારે પહેલા દેવલોકના જે ઇન્દ્ર છે સકેન્દ્ર મહારાજ જે પહેલા દેવલોકના ઇન્દ્ર ગણાય છે એમનું આસન એમનું સિંહાસન હલવા માંડશે. ત્યારે પોતે જ્ઞાનમાં મૂકીને જોશે ત્યારે ખબર પડશે કે આ ભરત ક્ષેત્ર અને નિર્વત ક્ષેત્રમાં હવે પાંચમો આરો પૂરો થઈને છઠ્ઠો બેસવાનો છે. એટલે એમની દિવ્ય વાણી એટલે એમનું અનાઉન્સમેન્ટ કહેશે બધાને કે ભાઈ કાલથી પાંચમો આરો પૂરો થઈને છઠ્ઠો બેસે છે. જેને બી ધર્મ ધ્યાન કરવું એ કરી લેજો. આજે છેલ્લો દિવસ છે. એ સાંભળી અને જે ધર્મમાં એ વખતે હશે એ લોકો શ્રાવકો અને સાધુ સાધ્વીઓ જે બી એ લોકો સંથારો લઈને અણસણ કરશે. અને છેલ્લા ટાઈમમાં બી 4 જણ હશે, એક સાધુ એક સાધ્વી, એક શ્રાવક ને એક શ્રાવિકા, એક છેક સુધી ભગવાનનો માર્ગ સુધી રહેશે છેલ્લા દિવસ સુધી. અને એ લોકો પછી અણસણ લઈ અને સંથારો કરી અને મૃત્યુ પામશે. એ પાંચમા આરાના એન્ડમાં થશે. એના પછી જોરદાર તોફાન આવશે, વાવાઝોડું એપોકેલિપ્સ જે થાય છે એ થશે અને આખું સંસારની બધી વ્યવસ્થા ઉડી જશે. અને એ પછી શું થાય છે તો છઠ્ઠા આરાનો પહેલો દિવસ બેસે છે. દવા ક્યાંથી લેવાની? હોસ્પિટલ કેમિસ્ટ્રી લઈશું ને, યુટેન મારવાના છીએ. રેખાબેન પ્લીઝ. એટલે છઠ્ઠા આરાનું જ્યારે બિગિનિંગ થાય છે ત્યારે શું થાય છે તો એમાં પહેલા દિવસમાં જ પહેલો પહોરમાં જૈન ધર્મ વિચ્છેદ થાય છે. આ ઓલવેઝ સિસ્ટમ જ છે. બીજા પહોરમાં અન્ય ધર્મો વિચ્છેદ જાય છે એટલે અન્ય ધર્મનો નાશ થાય છે. વિચ્છેદ થવું એટલે નાશ થવું. ત્રીજા પહોરમાં બધી સોશિયલ એરેન્જમેન્ટો સોસાયટી છે બધું એ બધું નાશ પામે છે. અને ચોથા પહોરમાં સ્થૂલ અગ્નિ એટલે જે આપણે ફિઝિકલ અગ્નિ છે જેનાથી આપણે વોર્મથ લઈ શકીએ, ખાવાનું પકાવી શકીએ એવી સ્થૂલ અગ્નિનો નાશ થશે. એટલે એ 4 પહોર મળી અને બધી જ ચીજ નાશ થશે અને ત્યાં કોઈ એવી સિસ્ટમ જ નહીં રહે. અને એનું પણ તમને વિઝ્યુલાઇઝેશન એક બતાડું. આ છઠ્ઠો આરો. જો છઠ્ઠા આરામાં આ રીતે મનુષ્ય થઈ ગયા હશે. એટલે છઠ્ઠા આરાનું તમે એક્સપ્લેનેશન જુઓ એ પહેલા એનું નામ છે દુઃખમ દુઃખમ, ઓનલી દુઃખ, બીજું કંઈ જ નહીં. એમાં વર્લ્ડની બધી સિસ્ટમો જતી રહેશે. એટલો બધો તડકો પડતો હશે કે એ તડકામાં કોઈ જીવી શકાય એવું જ નથી. એટલે કેવ્સમાં માણસો રહેતા થઈ જશે. એ નદીની પાસે કેવ્સ હોય એની અંદર. એ લોકોની આયુષ્ય મેક્સિમમ 20 અને ઉતરતા વખતે 16 વર્ષનું થઈ જશે. 6 વર્ષની છોકરી પ્રેગ્નન્ટ થશે. 8 જ રિબ્સ હશે, પાંસળીઓ, અને ઉતરતા વખતે 8 જ પાંસળી રહેશે. સોરી. અને એકદમ જ હેવી તડકો પડતો હશે સૂર્ય. એટલે એ લોકો પાસે કોઈ સિસ્ટમ નથી, કોઈ એગ્રીકલ્ચર નથી. એટલે બધા જ નોન વેજીટેરિયન થઈ ગયા હશે. અને શેલો પાણી હશે, બધું આપણે નદી બધી એકદમ શેલો થઈ ગઈ હશે. એટલે એમાં જળચર એટલે જળના પાણી આપણે એનિમલ્સ એટલે માછલીઓ, ફિશ અને કાચબા ને બધું થઈ ગયું હશે, વધારે આવશે. એટલે એનાથી એ લોકો પાણીમાંથી પકડીને ખેંચીને બહાર લાવે, પછી જમીનમાં દાટી દે અને પછી પોતાની કેવમાં જતા રહે. એ રાતના આવું કરશે. સવારના તડકો પડે એટલે એનાથી આખું શેકાઈ જાય બધું અને રાતના બહાર નીકળી
અને ખાવાનું કાઢી અને પાછું ખાય અને પાછા નવા માછલા અને નવા કાચમાં પકડીને પાછું દાટે. એવી રીતે જીવન પૂરું કરશે. બીજું કોઈ જ સિસ્ટમ છે નહીં ત્યાં. 21,000 વર્ષ સુધી આવી રીતે જન્મ પૂરો કરશે પોતાનો. અને આમ 21,000 પૂરું થતા છેલ્લો આરો પૂરો થાય. અને છેલ્લો આરો પૂરો થાય ત્યારે અર્ધ ચક્ર પૂરું થયું એટલે અવસર્પણી કાળ પૂરો થાય છે. એ અવસર્પણી કાળ પૂરો થાય એના પછી નેક્સ્ટ એ પાછો બીજો ઉપર ચડવાની વાત છે. હવે એનો 1 મિનિટ we'll see it again. હવે અહીંયા તમે જુઓ તો કાળચક્ર, તો આપણે અહીંયા સુધી નીચે સુધી અમારું કર્સર દેખાતું હોય તો અહીંયા સુધી આવી ગયા, આ વચ્ચેની લાઈન સુધી. ત્યાં સુધી 21,000 પૂરો થઈને આ છઠ્ઠો આરો પૂરો કર્યો. પછી અહીંયા આ જે છે એનો પહેલો આરો, કારણ કે હવે અહીંયાથી ચડવાનું છે, નંબર 1 અહીંયા આવે તો અહીંયા પહેલો આરો થયો. તો એ પહેલા આરામાં પણ એના જ જેવું સિસ્ટમ હશે જે અહીંયા છઠ્ઠા આરામાં છે. એટલે એવી જ રીતે 21 વર્ષ સુધી બધા નોન વેજીટેરિયન કેવ્સમાં રહેતા હશે, આટલી નાની હાઈટ હશે, એ જ રીતે અહીંયાની એરેન્જમેન્ટ છે. પછી અહીંયાથી 5મા આરામાં જાય છે. હવે અહીંયા 5મા જ આરા જેવા ભાવ છે, પણ અહીંયા એક ફરક આવશે. અહીંયા જે 5મો આરો હતો હમણાં આપણે જે છીએ એમાં તીર્થંકરના શાસનથી નીચે આવીએ છીએ. અહીંયા કોઈ હજી તીર્થંકર થયા નથી. એટલે અહીંયા થયા નથી એટલે અહીંયા શું કેવી રીતે એ લોકો પોતાનું લાઈફ કાઢે છે? તો સેલ્ફ એવોલ્યુશન થાય છે. જમીન આખી વરસાદ ને બધાથી બેટર થતી જાય છે અને એમાંથી વેજીટેબલ ને વેજીટેશન ને બધું બહાર આવે છે અને ઠંડક પડે છે. એકલો સૂર્યનો પ્રકાશ પણ ઓછો થઈ જાય છે. એટલે બધા કેવ્સ માંથી બહાર આવીને બહાર રહેવા માંડે છે અને ફ્રૂટ્સ ને બધું જોઈ અને પોતે જાતે શીખે છે કેવી રીતે ઉગાડવું ને બધું, અને વેજીટેરિયનિઝમ ચાલુ થઈ જાય છે. એટલે એકલું નોન વેજીટેરિયન ચાલતું નથી. અને જેમ જેમ એ આરો ઉપર જાય છે એમ હાઈટ, બોડી સ્ટ્રેન્થ એ બધું વધતું જાય છે, બીકોઝ ઇટ ઇઝ ઉત્સર્પણી કાળ. એટલે અહીંયા 5મો જે હતો આપણો એ અહીંયા બીજો આરો, પણ ભાવ બધા એવા જ હોય છે. એટલે લડાઈઓ હોય એ બધું હજી હોય જ છે, પણ બધું જાતે શીખેલું છે. એના પછી શું થાય છે? તો એના પછી અહીંયા ત્રીજો આરો આવે છે. એ ત્રીજો આરો આવે છે એ અહીંયા આપણે સામેની સાઈડના ચોથા આરાની કમ્પેરિઝનમાં મુકાય. એટલે અહીંયા શું થાય છે? જેમ આ આરામાં અહીંયા આપણી સાઈડના જે ચોથા આરામાં કેટલા તીર્થંકર થયેલા? 23 તીર્થંકર થયેલા. એવી જ રીતે અહીંયા ત્રીજા આરામાં 23 તીર્થંકર થશે. એમાં પણ કેવી રીતે થશે? તો આ જે બીજો આરો છે, ઉપર ચડવાનો બીજો આરો, એમાં 3 વર્ષ એ આરામાં 3 વર્ષ અને 8.5 મહિના એ પૂરો થયો પછી જ્યારે ત્રીજા આરામાં ગયા અંદર, ત્યારથી તીર્થંકર પહેલા તીર્થંકર આવશે. અગેન આ બીજો આરો ફિનિશ થાય છે, પછી ત્રીજો આરો ચાલુ થાય છે. એ ત્રીજો આરો ચાલુ થાય છે એના 3 વર્ષ અને 8.5 મહિના પૂરા થાય ત્યારે પહેલા તીર્થંકર જન્મે છે. અને એ જન્મે છે પહેલા તીર્થંકર, એ પછી સિસ્ટમ એ બધી ચાલુ કરશે અને એ જે પ્રમાણે ધર્મનું શાસન બેસાડશે, શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી સંઘ બનાવશે અને એ રીતે અહીંયા બધી સિસ્ટમ સોસાયટી એરેન્જમેન્ટ ચાલુ થશે. એના પછી બીજા, ત્રીજા, ચોથા એમ કરીને 23 તીર્થંકરો આ ત્રીજા આરામાં થશે. એ જેમ અહીંયા ચોથા આરામાં હતા એમ અહીંયા ત્રીજામાં થશે. એ 23 તીર્થંકરો અહીંયા થશે. એના પછી આ આરો પૂરો થશે. એ આરો પૂરો થશે અને પછી અહીંયા ચોથો આરો બેસશે. જે ચોથો આરો આપણી સાઈડના ત્રીજા આરા જોડે કમ્પેર થાય છે. એટલે ચોથા આરામાં શું થશે? તો જ્યારે ત્રીજો પૂરો થશે એના પછી અગેન 3 વર્ષ ને 8.5 મહિના પૂરા થાય ત્યારે પહેલા 24મા તીર્થંકર જન્મ થશે. આ સાઈડ ઉપર 24મા તીર્થંકર જન્મ થાય છે અને આ સાઈડ ઉપર કયામાં થાય છે? પહેલા થાય છે. એવી રીતે અહીંયા 24મા થાય છે નીચે, ત્યારે અહીંયા પહેલા. એટલે બધું જ ઉલટું થઈ ગયું. અહીંયા પહેલાથી અહીંયા નીચેથી પહેલા ચાલુ થાય છે, અહીંયા ઉપરથી પહેલા ચાલુ થઈને નીચે આવતા હતા અને અહીંયા 24મા તીર્થંકર ઉપર આવશે. એટલે ઉલટું થઈ ગયું, કારણ કે આ ઉત્સર્પણી કાળ છે. એટલે અહીંયા ચોથા આરામાં બિગિનિંગમાં 24મા તીર્થંકર થશે. હવે અહીંયા ડિફરન્સ શું છે? તો અહીંયા પહેલા તીર્થંકરે જે સિસ્ટમ કળા શીખવાડી હતી, અસી મસી ને કૃષિ,
એ અહીંયા 24માં તીર્થંકરે શીખવાડવાની જરૂર નથી. કારણ કે આગળ જઈને એ સિસ્ટમ જ નથી રહેવાની, સોસાયટી નથી રહેવાની. ધીમે ધીમે કલ્પ વૃક્ષો આવવા માંડ્યા અને બધાને નેસેસિટી ઓટોમેટિકલી કલ્પ વૃક્ષ આપવા માંડ્યા. એમ કરીને અહીંયા જે તીર્થંકર 24માં એ નિર્વાણ પામે છે, પછી બધી સિસ્ટમો જવા માંડે છે ધર્મની ને બધી જ, અને યુગલિક યુગ એટલે ટ્વિન્સ વાળો જે સમય છે ચાલુ થાય છે. એટલે ધર્મ ને બધું હોતું નથી. અને ત્યાંથી ચાલુ થઈને પછી એનાથી ઉપર પાછું સુખ વાળો આરો અને પછી સુખમ વાળો આરો, એમ કરીને અહીંયા એ પીરિયડ ઉપર આવે છે, પાછો એ જ પીરિયડ અહીંયાથી નીચે આવશે. એમ કરીને આ ચક્ર ફર્યા જ કરે છે. એમ આપણે લોકો આ ચક્ર અનંતી વાર ફરીને આવ્યા છે. એન્ડ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણે લોકોનો ભાવ ડાયરેક્ટલી કઈ પહેલી જ વારમાં મોક્ષ નથી પામ્યા. આપણે લોકો અરે પામવાના નજીક આવી ગયા હોઈશું, પણ અનંતી વાર આ ચક્ર ફરીને આવ્યા છે. ફ્યુ થિંગ્સ ટુ ટેક ફ્રોમ હિયર ઇઝ કે હમણાં આપણે લોકો આ 5મા આરામાં છે. આપણે એવા કામ કરીએ જે હું માનું છું કે જેટલા હમણાં જૈન ધર્મનું સાંભળવાનું જે ગમે છે ને આપણે ઈચ્છા થાય છે, એ લોકોના નેક્સ્ટ આયુષ્ય કોઈ દાડો આ બધા ભાવોમાં આવશે નહીં. એટલે આપણું પહેલું તો એવી રીતે ભાવ રાખવા જોઈએ કે આ બધામાં આપણે પાસ થઈ જઈએ. એટલે અહીંયાથી એવી ગતિ મળે, ફોર એક્ઝામ્પલ દેવ ગતિ, કે એટલું આયુષ્ય એનું લાંબુ આવે કે આ બધી જે યર્સ છે બધા પાસ થઈ જાય. એટલે આપણે અહીંયા ધર્મ વગરના કોઈ પણ ટાઈમમાં આપણે જન્મ ન થાય. અને પછી જન્મ થાય આપણે એવી જ ઈચ્છા ભાવીએ કે તીર્થંકરના સમયમાં જન્મ થાય, જૈન ધર્મ મળે અને એ વખતે ઉપર જઈ શકીએ. તો એ રીતે આ સમયને આ કાળચક્રને સમજવાની જરૂર છે કે મારે અહીંયા જન્મ લેવો નથી અને એવા જ હું હમણાં કામ કરું અને એવા જ ભાવ ભાવું. તો આ રીતે કાળચક્રનો સમય અને એનું અંડર એક્સપ્લેનેશન પૂરું થાય છે. હવે કોઈને બી ક્વેશ્ચન છે? બીજા કોઈને કઈ સવાલ છે આના બાબતમાં? યસ, અમિતભાઈ. હા, પ્રણામ.